वत्ते धरणिरुदधीर लङ्घते दैववेलाम् सोऽयं श्रीमान् निखिल जगतां मन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतकुशलम् स्वामिनारायणो कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। गुरु हरि महान स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी अक्षरदेरी सार्ध शताब्दी महोत्सवनी प्रमुख स्वामी महाराज 97માં જન્મ જયંતિ મહોત્સવની ગઈકાલે આપણે કાર્યની 6 પ્રમાણે અમે તો અમારા ભક્તોને અર્થે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે। સ્વામીશ્રીએ આખું જીવન આપણા માટે કૃષ્ણાર્પણ કર્યું છે, એના પ્રસંગો માણ્યા। આજે આપણે થોડાક તપ ઉપર જઈશું। સારંગપુરની અંદર જે મહારાજે 16મા વચનામૃતમાં એ તપની વાત લખી છે કે ભગવાન અને ભગવાનના સંત જ્યારે તપ કરતા હોય ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એના ભક્તોને વૃદ્ધિ પામતા હોય અને એ રીતે જે પોતાના ભક્ત છે તેમનું જે ભગવાન તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય તો ભગવાન આપણને એને કે પ્રકારે કેવી રીતે કલ્યાણ થાય એ ભાવના એમના જીવનમાં સતત બતાવતા હોય છે। એમનું આખું જીવન તપમય છે। ગુણાતીત પરંપરા પણ આ જ તપથી આપણા દિલમાં વસ્યા છે। ગુણાત્યાન સ્વામીએ 40 વર્ષ 4 માસ અને 4 દિવસ આખો જુનાગઢ પંથકની અંદર નિષ્ઠાવાન સમાજ તૈયાર કર્યો। સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે એની ઉપાસના દ્રઢ કરાવી અને પછી ગોંડલની અંદર આવ્યા। ગોંડલની અંદર આસો સુદ 13ને દિવસે ગુણાત્યાન સંહિતા બિરાજમાન છે। એ ધામમાં જવાના 3 કલાક પહેલા ત્યાં જે હરિભક્તો હતા એને સંકલ્પ થયો કે મારે ઘરે પધરામણી કરવી છે। તો ગુણાત્યાન સંહિતાના જીવનની છેલ્લી પધરામણી પણ એમના ધામમાં ગયાના 3 કલાક પહેલા હતી। બહુ જ અઘરી વસ્તુ છે આ કે છેલ્લે સુધીને છેલ્લા શ્વાસ સુધીને આ કેવળ સત્સંગ સમુદાય રાજી થાય એના માટે એમના દેહને ઘસી નાખ્યો છે। આ કેટલું મોટું તપ છે અને એનાથી આપણા જીવનની અંદર જીવન પરિવર્તન થતું હોય છે। તો આવી રીતે આપણા ગુરુ પરંપરામાં બધા જ ગુરુએ જીવનના અંત સુધીનું તપ કર્યું છે। આજે
આપણે પ્રમુખ ચરિત્રાવતની પારાયણના ચતુર્થીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું તપ, અનેક પ્રકારના તપ છે. એમાં એક તપ છે વિચરણનું તપ. વિચરણનું તપ કેવી રીતે? બહુ અઘરી વસ્તુ છે કે કેવી રીતે તપ કરવું. પોતા પાસે સુખ સમૃદ્ધિ હોય અને સુખ સાહેબી હોય છતાં પણ બીજાનું મન રાખવા માટે પોતાના મનનું મૂકીને ભક્તોને રાજી કરવા, આ બહુ મોટું તપ છે. ઘણી વખત ગામડે વિચરણમાં સ્વામી બાપા પર ફરતા તો ઘણી વાર ગાડામાં પણ વિચરણ થયેલું છે. તો વાહનોની કેટલી બધી આપણે ત્યાં અગવડતા બાપાએ બેઠેલી છે, એનો અનુભવ થાય કે એક ગામથી બીજે ગામ જવા માટે રસ્તા ના હોય, પેલું છે ને ગાડાનો ચીલો હોય, ખાલી એ ગાડા વાટ જ હોય. એવા જગ્યાએ પણ સ્વામી વિચરણ ગોઠવ્યું હોય અને એક ગામથી બીજે ગામ સ્વામી ગાડામાં બેસીને મુસાફરી કરતા એવા પણ દર્શન થયા છે. આ ખાલી પિક્ચરમાં ફોટા જોયા નથી, પરંતુ એ દર્શન અનુભવ થયો છે. તો સ્વામી પણ એ સહજતાથી એમના માટે ગાડું ને ગાડી બંને સહજ ભાવે એમાં બેસતા એવા પણ અનુભવ થયા છે. તો ગાડામાં બેસે, ક્યારેક ક્યારેક એવા પણ અનુભવ થયા છે કે સ્વામી બાપા એમના જીવનકાળ દરમિયાન ઘોડાગાડીમાં પણ સહજ બેઠા છે. અને એક વાર તો ઘોડાગાડી ઉલરીથી પણ ડોકયાર્ડ કે ને ડોકયાર્ડ એ ઉલરીને પડીથી પણ ખરી, અને એમાં પણ હસવું બહુ અઘરું છે. એમાં હસતું મુખ રાખવું ને બહુ અઘરું છે. આપણે તો પહેલા પડ્યા હોય ને, આજુબાજુ કોઈ જોઈ ગયું નથી ને, પહેલા વિચારે કરે કે આપણે કોઈ જોઈ ગયું નથી ને, આમ ધીમે રહીને કોઈ જોયું ન હોય ને તો કરીને ઉભા થઈ જઈએ, અને જોયું હોય તો શું જવાબ આપવો ને ચક્કર ચાલી જઈએ. અને આવી રીતે જાહેરમાં પડવા છતાં સ્વામી સહજ સ્વભાવ આમ શાંતિ ધમ્મત કરતા કરતા જ આગળની ક્રિયા ચાલુ કરી દીધી. આવું પણ બનેલું છે. અને ક્યારેક કોકનું ગાડું પડેલું હોય તો એની મદદે પણ સ્વામીશ્રી ગયેલા છે. તો આવા પણ કોકની ઘોડાગાડી ડોકેક સારંગપુરની અંદર સ્વામી નીકળેલા અને વાડીમાં બધા જોવા જતા હતા. ત્યાં બીજી ડોકયાર્ડની અંદર ઘનશ્યામ બાપા અને હરિપ્રકાશ બાપલા ને બધા ગયા હતા. અને ત્યાં વરસાદ પડેલો. વરસાદમાં શું થાય કે આમ થોડાક આમ ઉપર ચડાવે અને એક બાજુ પાણી ભરેલું હોય એટલે વચ્ચે તો ખાડો હોય, એટલે આમ થોડો જે આમ ઢાળવાળો રસ્તો હોય ને આમ થોડો આમ ઢાળમાં ત્રાસું જાય. અને ડોકયાર્ડ એકદમ આમ ત્રાસું જાતું હતું ને કંઈક, અને કંઈક કયા કારણથી પડ્યું ભગવાન જાણે, પણ આમ પડ્યું. અને પડે એટલે કોકને વાગ્યું છે કે નહીં જોવાનું હોય. તો કાંઈ ના વાગ્યું હોય ને તો સામે એટલું બધું હશે ને તો પેલા જેમ પડ્યાનું દુઃખ છે ને ભૂલાઈ જાય, એટલે એને વાગ્યું હોય દુઃખ એ પણ ભૂલાઈ જતું હોય છે. તો આવા પણ પ્રસંગો સ્વામીશ્રી સાથે સહજ જોયેલા છે. એક વખત એવું બન્યું કે સ્વામી ભાવનગરમાં જતા. આ તપ છે, જો બહુ મોટું તપ છે, સંયમનું તપ છે. આ બીજાના સુખમાં આપણું સુખ એ સ્વામી બાપાએ સૂત્ર સ્વીકાર્યું છે ને. આપણે સહેજે સહેજ ભાવનગરની અંદર સ્વામી બાપા બિરાજના હતા. અને ભાવનગરમાં સ્વામીનો પ્રોગ્રામ હતો અને ભાવનગર સ્વામી પહોંચવાનો હતો. અને તે વખતે વર્તેજ પાસે સ્વામીની ગાડી બગડી. અને ગાડી બગડી એટલે ગાડીવાળો બોજાયો, બાપાની ગાડી બગડી છે એટલે હવે શું કરવું. તો ગાડી બગડી એટલે પછી એક બીજી ગાડી બોલાયેલો બાપા. તમે કે કઈ જરૂર નથી, બીજી ગાડી આવે ને રાહ જોઈ આપણે રિક્ષા મળે છે ને. ના ના બાપા, તમને રિક્ષામાં જવા દેવાય. એ વાત કરતો રહે કે રિક્ષા નીકળી, તમે જાતે ઉભી રાખે, આમ કરે રિક્ષા ઉભી રાખી. પેલી ચાલુ ભાડાની રિક્ષા, ઓટો રિક્ષામાં કેટલા જણા બેસીને પ્રસાદી કરી લે, એમાં પછી બાપાને બેસવાનું. તો પણ એટલો જ વિચાર નહીં, સાહજિક પણ રિક્ષામાં બેઠા. અને રિક્ષામાં બેઠા ને પછી ભાવનગર આપણું લાતી બજારમાં મંદિર હતું, ત્યાં આગળ રેલવે સ્ટેશન પાસે ખૂબ ગીર્દી થયા બધા ટ્રકોની બધી. એટલે ત્યાં આગળ બધા કારભારી અમારા અંતુભાઈ ધીરુભાઈ ને બધા હરિભક્ત બધા બહાર ઉભા હોય અને રિક્ષાને જવા દે. કોઈ ઉભા ના રાખ, સમજાવો તો ટ્રાફિક કંટ્રોલ, ત્યારે પોલીસનું ટ્રાફિક કંટ્રોલ બધું પોતે સંભાળી લે. અને એમાં રિક્ષામાં બેસીને બાપા આવ્યા અને બાપા કે આમ લો પેલા હરિભક્તો ના પડે, આ બાજુ જવા દો. સ્વામી કે આમ લે દઉં કહું છું.
અને સ્વામી મંદિરના ગેટ બાજુ રિક્ષા લેવડાવે. પેલા લોકો ના પડે કે બાપાની ગાડી આવવાની છે આગળ કે. અને સ્વામી આમ ગાડી લેવડાવીને રિક્ષામાંથી બાપા છે, બાપા પેલા એકદમ બાપા રિક્ષામાં, બાપા તમે કેમ? હવે બીજી બધી વાતો મૂક અને ભાડું ચૂકવી દે રિક્ષાવાળા કે આપણે પછી કરશું કે. તો સ્વામી બાપા આમ સહજપણે આ રિક્ષામાં બેસી ગયા. એકવાર ભુજની અંદર જવાનું હતું અને ભુજની અંદર સ્વામી બાપા ત્યાં આગળ પધાર્યા અને પછી ભુજની અંદર સ્વામી બાપાને જવાનું હતું. તો સ્વામીને દર્શને જવું હતું. તો પહેલા અત્યારે ભૂકંપ થયો અને ઘણું બધું નવું થઈ ગયું. અને ભૂકંપ પહેલાનું ભુજ હતું ને એમાં બહુ સાંકડી રસ્તી ગલીઓ હતી બધી, અને સાંકડા રસ્તામાં જવાનું એટલે અમને એમ કે હવે સ્વામીને ભીડો ઓછો પડે ને, બાદમાં હાર્ટ એટેક પછીનો આ સમય છે એટલે બાપાને કહીએ કે આ સાંકડા રસ્તા છે, ગાડી જાય એવી નથી, આપણે ત્યાં જવાનું મોટા મંદિર જઈ આવીએ એટલે આવી ગયું, બધું આવી ગયું. એટલે અમે ટ્રાય ઘણી કરી પણ સ્વામી તો અમને જવું એટલે નક્કી કર્યું એટલે ગમે એમ કરીને રસ્તો આપણને મગજમાં ને બેસી એવો આપણને પ્લાન આપી દે. સ્વામી કે આપણે સાંકડા રસ્તામાં બધા જતા તો હશે જ ને, અને બધા જાય પણ ગાડીઓ નથી જતી. ગાડીને જાય રિક્ષા જાય ને, આપણે રિક્ષામાં જતા રહીશું પણ દર્શને જવું. તો ભુજની અંદર સ્વામી સહજ સૌએ બેસી ગયા. આ જો વાહનો આપણે જોઈએ છે ને એ વાહનો ખાલી ફોટા પડાવવા માટે નથી. આપણે ઘણા ઘરમાં હોય છે આમ કદાચ શોખ હોય, ઘણા ઘર જુદા જુદા વાહનોની અંદર ફોટા પડાવીને આમ લાઈન બંધ ઘરમાં ગોઠવ્યા હોય. પણ સ્વામીના જીવનની અંદર ક્યારેય પણ એવો દેખાવ એ શબ્દ ક્યારેય આવ્યો નથી. હમણાં બહુ મોટું તપ છે કે સ્વામીના જીવનનું જેમ તેમ જેવું તેવું ચલાવી લેવું એ પણ આમાં સાહજિક. આ સ્વામીના જીવનમાં એવું તપ દેખાતું. તો સ્વામી રિક્ષામાં બેઠા, ઠાકોર લઈને સ્વામી કે ઠાકોર લઈને બેસાતો હતા. ઠાકોર લઈને બેઠા, ઠાકોર લઈને બેસાડ્યો, મને પણ લાભ પડ્યો. અને પછી સ્વામી સહેજે ત્યાંથી જળસારી મંદિરમાં દર્શન કર્યા, ભુજની અંદર ફર્યા, અડધો કલાક રિક્ષામાં ફર્યા અને પછી ઉતારે આવીને પછી સ્વામી એના કાર્યમાં જોડાયા. આવું પણ વિચરણ થાય. આ તો દર્શને ગયા હતા, પરંતુ સ્વામી પધરાવણીઓ પણ રિક્ષામાં બેસીને કરી છે, એના પણ અમે સાક્ષી છે. 1981ની અંદર સાંઈ બાપા માટે એમ્બેસેડર ગાડી હતી, 2131 એમ્બેસેડર ગાડી હતી. અને એ એમ્બેસેડર ગાડી રાજકોટમાં 79માં જન્મજયંતિ ઉજવાઈ તે વખતે એક ગાડી એમ્બેસેડરની ભેટ આપી હતી. પહેલી ગાડી, નવી ગાડી ભેટ આવી હોય ને તો પહેલી ગાડી, બાકી એકબીજાની ગાડીમાં જ ફરવાનું. અને તે વખતે સાંઈ બાપા ગાડીમાં ફરતા હતા અને એ વિચરણ દરમિયાન સાંઈ બાપા ક્યારેય પોતાની ગાડી પોતાની માની જ નથી. વિચરણ કરતા કરતા બોચાસણમાં આવ્યા અને બોચાસણમાં આવ્યા ને પછી વિવેક સાગર સ્વામી બાપાની સાથે એમને ઘણી વાર પુસ્તકો લખવા માટે અમદાવાદ જવાનું થાય એટલે કે પુસ્તકના કામ માટે એમને અમદાવાદ જવાનું હતું. અને સ્વામીને ખબર પડી વિવેક સાગર ભાઈ અમદાવાદ જવાના છે. સાહેબ તરત એમને તો એક ખબર પડી જાય પછી આગળ બધું અમને છે ને આમ ચાલુ થઈ જાય પ્રોગ્રામ કે તમે શામાં જવાના છે. અને વિવેક સાગર તો વ્યવસ્થા થઈ જશે, કોઈ ગરીબ વખત છે ને એની ગાડીમાં અમને પહોંચી જઈશું. કારણ કે આપણી ગાડી છે ને કે એમને ખબર હતી સ્વામીનું પછીનું વિચરણ ખંભાત તરફ હતું, જલસણ ને એ બધું પ્રોગ્રામ એનો હતો. તો ગાડી હતી, પછી સ્ટાફની ગાડી પેલી બેઠા યુએફસી હતી, એ ગાડીમાં વિચરણ કરવાનું હતું સ્ટાફના માટે. એ વડોદરા 80મી જન્મજયંતિ વખતે એ લોકો ભેટ આપી હતી. તો એ ગાડી હતી. સ્વામી કે આપણે આ ગાડી છે ને કે હવે એ ગાડીમાં તો તમારે વિચરણ કરાતું હશે. બધી ઘણી બધી ના પાડી પણ સ્વામી કે ના આપણે ગાડીની સર્વિસ કરાવવાની. એમને ખબર હતી પાછી અઠવાડિયા 10 દિવસ પછી ગાડી સર્વિસ માટે મોકલવાની હતી. એ 10 દિવસ પછી લઈ ગયું. તો અત્યારે લઈ જાવ કે એક સાથે ગાડીમાં જાય ને જેમ સતત એમનું ધ્યાન કેવું હોય છે કે પોતા માટે સહેજ પણ નહીં પણ બીજાનું ધ્યાન રાખવામાં એ એવી ભક્તિ માનતા હતા. એમના અંતરમાં એવો આનંદ થતો હતો. તો સ્વામી આ જીવનમાં કેટલા બધા સંયમ રાખ્યા છે, કેટલો તપ કર્યું છે. એ ક્યારેય પણ ગાડી મોકલી આપી એક સાથે બેન સ્વામી કે લઈ જવા સર્વિસ કરાવવાની છે અમારે તો થઈ જશે કે. તો સ્વામી પેલી એફસીમાં બેઠા, મેટાડોર જઈ આવે ને એફસીમાં, એમાં બેઠા અને ત્યાંથી જલસણ ને જલુર ને બધા વિચરણમાં નીકળ્યા અને ત્યાંથી અમારે વટાદરા જવાનું હતું. હવે વટાદરાજી એટલે આગળ રસોઈના સંતો વહેલા જાય, સ્વામીને બધું તૈયાર કરવાની હોય, આ બધું જે તૈયારી કરવાની હોય ને એટલે ત્યાં વહેલા જવા માટે
સ્ટાફની સાહેબ કે તમે આ ગાડી લઈને જાઓ, અમે રિક્ષામાં આવશું કે. ગામમાં પધરાવણી તો બરોબર છે, પણ એક ગામથી બીજે ગામ તો 15-20 કિલોમીટર ત્યાં રસ્તા સારા નહીં, આમ ખંડાઈ કહેવાય. આમ રિક્ષામાં જઈએ ને ત્યાં જઈને આપણે પછી પથારી ભેગા થઈએ, એવી પરિસ્થિતિ હતી. એટલે સ્વામી ના પાડી. સ્વામી કે ના ના અમે જઈશું, આ રિક્ષા છે ને કે. એટલે સ્વામી તો અંદર પધરાવણી પહોંચી ગયા. મેં તો હવે તમે છે ને ઉતાવળ કરતા નહીં, શાંતિ પધરાવણી કરો, ગાડી મૂકીને પાછી આવશે, એમાં જ આવજો, રિક્ષામાં આવશો નહીં. અને ત્યાં તો પધરાવણીમાં તો સહેજે વાર થવાની હતી, એટલે ગાડી મૂકીને પાછી આવી. તો સ્વામીએ ત્યાં સુધી યાદ રાખી હતી કે આ ગામે ટેક્સી મોકલવાની જરૂર નહીં, તમે અમે રિક્ષામાં આવી જઈશું. તો આ રિક્ષા ખાલી વાહન ખોટા પડવા માટે નથી હો. આ જે વાહનો છે ને સ્વામી બાપાએ મુસાફરીમાં વાપરેલા છે. અત્યારે અમને કલ્પના લાગે છે આવી રીતે બાપા વિચરણમાં ગયેલા, અમે જાતે અંદર ભેગા હતા તો એમ લાગે હવે વિચરણમાં સ્વામી આવી રીતે રિક્ષામાં ગયેલા, ટ્રેક્ટરમાં ગયેલા. ટ્રેક્ટરમાં જ આપણા ગામનો જ પ્રસંગ છે કે આપણા ગામના ભક્તો ડુંગરી ટીંબા લાટમાં રહે છે, અને ડુંગરી ટીંબા લાટની અંદર ટ્રેક્ટર અને કુવા પર છે ને એ બાપાને પુષ્પ છંટાવાના, અને બાપાને ઠેક ડુંગરી ટીંબા લાટથી સુરત જવાનું હતું. અને આ લગભગ 84 નો પ્રસંગ છે, 84ની જાન્યુઆરી એનો આ પ્રસંગ છે. અને એમાં ત્યાંથી સુરત જવાનું, એટલે ત્યારે છે ને સુરત જતા 4 કલાક થાય, ત્યારે રસ્તા બહુ સારા નહોતા. અને ત્યાં જઈને પેલા હિમસન સેટને ઉતરવાનું, પેલા હિમસન વાળા છે ને, હિમસન મિલ વાળા, બચકાની વાળા, એને ત્યાં ઉતારવો હતો. અને આ બાજુ ડુંગરી ટીંબાલાટમાં સામાન્ય ગામ, પણ ભક્તોનો ભાવ હતો, નિષ્ઠાવાળું કુટુંબ, એટલે સ્વામીને સહેજે સહેજે મન થાય. એટલે બધું વાત કરેલા કે બાપા અમારે કુવે પુષ્પ છાંટવાના છે. સ્વામી કે સારું, ગાડી તૈયાર રાખજો, આપણે છાંટીને પછી અમારું ઉતાવળ છે, પુષ્પ છાંટીને નીકળી જઈશું. એટલે આ બાજુ અમે રાહ જોઈએ કે બહાર જઈએ. સ્વામી કે આપણે બહાર જઈએ ને એટલે અને બહાર જે ગાડી દેખાય નહીં, એ પેલું કહી રાખેલું ઇન્દ્રધન, તો પછી ગાડી પછી જવાનું છે. આ બાજુ ત્યાં ગાડી જાય એવી જ નથી, એટલે બહાર ટ્રેક્ટર તૈયાર રાખેલું. અને હવે મર્સિડીઝમાં જવાનું હતું, અને સીધું ટ્રેક્ટર, અમે તો ક્યાં ટ્રેક્ટરમાં લઈ જવાના છે. પણ સ્વામીના અંતરમાં જે નિષ્ઠાવાળા હરિભક્તો છે, એનો ભક્તિભાવ છે, એનું મન રાજી કરવું, એ એમના માટે મોટામાં મોટું તપ હતું. સ્વામી સહજ પણ વિચાર કર્યા વના. સ્વામી સજે ચાલો કે સ્વામી કે તો સીધા ટ્રેક્ટરની અંદર બેસી ગયા, ટ્રેક્ટર ટ્રોલીમાં. અને એક ટ્રેક્ટરની ટ્રોલી હતું પ્રસાદીની સચવેલી છે, જાણે ખૂબ આનંદ થયો. એ આજીવન સાચવી રાખજો, જ્યારે સારંગપુર જરૂર પડે ત્યારે આપજો, બાકી તમારે ત્યાં વ્યવસ્થિત સાચવીને રાખજો. તો એ ટ્રોલી, આ સજાને લખેલી ટ્રોલી છે ને, હજી સ્વામી સહજ સ્વભાવે આમ એકદમ આમ આનંદ સાથે, આમ બીજો કોઈ આમ મર્સિડીઝમાંથી આમ જવાનું, ટ્રેક્ટરમાં ટ્રોલીમાં જવાનું હોય ને, તો આપણો કેટલો વિચાર થાય. આપણે ખાલી ઇનોવા નવી આવી હોય ને, અને ખાલી ગાડી જ હોય નાની, અને જો ભૂલે ચૂકે ઇનોવા પેલા બેઠા હોય ને, તો પેલી ફ્રન્ટીમાં જતો રહે તો મારુતિમાં જો મોઢું પડી જાય નાના છોકરાઓ, તમે જો માંડ પરાણે એમાં કરવું પડે. પણ સ્વામીના મુખારવિંદ પર આટલો એક ટકો ફરક નહીં. મર્સિડીઝ મૂકીને સીધા ટ્રેક્ટરમાં ગયા, અને ત્યાં પૂરે પુષ્પ છાંટ્યા, અને પુષ્પ છાંટ્યા પછી પાણી પણ બહુ સારું એવું એ કુવામાં બાપાના આશીર્વાદથી છે. એટલે આવા નિષ્ઠાવાળા ભક્તોને રાજી કરવા માટે બાપા એમનું મનનું મૂકીને એમને કોઈ ગાડીઓની પડી છે. આ પરથી દેખાય કે એમને કેવળ ભક્તોના ભાવ પૂરા કરવાને એ જ પડી છે. એના ભક્તોના સુખે સુખી એવા આપણને અનુભવ થાય. આવા નિષ્ઠાવાન હરિભક્તોના ઘરે એના પ્રસંગે સાચવવા માટે સ્વામી બાપા આ એક મોટું તપ કરતા હોય છે. ઘણી વખત એવું હોય કે સામાન્ય મજૂર માણસ હોય, જો આ સ્વામી બાપા કેટલા લેવલના માણસોમાં પહોંચ્યા છે, દરેક જગ્યાએ સ્વામી પહોંચ્યા છે. એક ફેક્ટરીમાં ગયેલા, એક સામાન્ય મજૂર, એને બહુ ઈચ્છા હતી અને બહુ વર્ષોથી એ મિલની અંદર કામ કરતો હતો. સ્વામી બાપા ત્યાં મિલની અંદર બધે ફરવાનું, એટલે જીપની અંદર બાપાનો પ્રોગ્રામ ગોઠવેલો, એટલે જીપની અંદર બેસીને બાપા બધા વિચરણ કરતા હતા. અને એક મજૂર આમ દૂર આમ ભોલો હાર લઈને, તો સ્વામીની નજર છે ને ક્યાંય બાકી ન રહે, આમ ચકોર દ્રષ્ટિ બધે બધાને સુખ આપી દે. તો આમ સહજ સ્વભાવે પછી એ મજૂરને જીપ પાસે બોલાયો. આ બંડી ફાટેલ ટુકડા ડોલા, પહેલા કામ કરતા હોય ને એકદમ ફાટેલ ટુકડા મેલા કપડા, અને એવા કપડાવાળું આપણે જોવાનું મન ન થાય. પણ સ્વામીએ બોલાવી એને હાર પહેરાયો. જો સ્વામીની ક્ષમતા દેખાય, બિલ ક્લિન્ટનને પણ હાર પહેરાયો અને મજૂરને પણ હાર પહેરાવે, તો સ્વામીના જીવનમાં આ એક કોઈ ભેદભાવ નથી. આવા અનેક દ્રષ્ટાંતો આપણને અનુભવાય
કે આવું બધું કરવા માટે ઘણી બધી આપણને તકલીફ પડતી હોય છે, ઘણા બધા કષ્ટો સહન કરવા પડતા હોય. સામાન્ય જીપડામાં બેસવું હોય ને બહુ અઘરું પડતું હોય છે. જીપની અંદર બેસવું એટલે કેવા કેવા ઊંચા નીચા થઈને બેસવું પડતું. આપણે જુવાન માણસ હોય ને તો અઘરું પડે. આપણે ઘણી વાર તો અમારે એમ્સ ઓક્સિજનમાં અશોક કાકા હતા. અશોક કાકા છે ને એમ્બેસેડર ગાડી બેસતા, પછી કોન્ટેસા ગાડી આવી એટલે સિદ્ધાર્થભાઈએ કોન્ટેસા ગાડી લઈ રાખી, અને કોન્ટેસા ગાડી લીધી ને પણ આ નહીં ફાવે, આ પેલા કરતા મોંઘી પણ નીચી ગાડી હતી ને એમાં નમવું પડે. આમ એમ્બેસેડરમાં છે ને નમ્યા વગર સીધું સીધું બેસી જાય કે એ ગાડી સારી, કે નમવું ના પડે ને કે. અને સ્વામીને નમવું ને એ સહજ ગુણ હતું. જો તો કમ્ફર્ટ છે ને એ સ્વામી નતા વિચારતા. આપણે છે ને આપણું કમ્ફર્ટ વિચારીએ, આપણને કયું અનુકૂળ આવે છે, નમ્યા વગર બેસાયા છે. પણ સ્વામી તો હરિભક્તોને કમ્ફર્ટ થતા હતા, સંતોને કમ્ફર્ટ થતા હતા. એવા આપણને અનુભવ થાય કે સ્વામી આવી રીતે ઝીપડામાં ફરતા હોય સામાન્ય, તેવી જીપની અંદર પણ ચડવા ઉતરવામાં ઘણી બધી તકલીફ થતી હોય તો પણ સ્વામી બાપા સહજ રીતે આવી રીતે જીપમાં વિચરણ કરે. અને સ્વામી બાપાના જીવનકાળ દરમિયાન સ્વામી બાપાએ મુસાફરી ઘણી બધી કરી છે, પરંતુ પહેલાના જમાનામાં જ્યારે તબિયત સ્વામીની સારી હતી ને તે વખતે સ્વામી દૂર જવાનું હોય ને ટ્રેનમાં જ જતા, અને ટ્રેનની અંદર પણ ઇકોનોમી ક્લાસમાં થર્ડ ક્લાસની ટિકિટ લેવાની. ફર્સ્ટ ક્લાસની ટિકિટ તો બહુ વર્ષો પછી તમારા જેવા બધા હરિભક્તો તૈયાર થયા, બાપા અમે ફર્સ્ટ ક્લાસમાં જઈએ છીએ, એસીમાં જઈએ, તમે તો જાઓ. કેટલી બધી વિનંતી કરી લોકો ટિકિટ કઢાવવા માંડ્યા, ત્યારે સ્વામી બાપા એમાં બેસવા માંડ્યા. બાકી થર્ડ ક્લાસમાં જ બેઠા હોય અને સ્વામી બાપા સહજ રીતે હવેની અંદર ઘણી બધી મુસાફરી કરતા. આવડીની અંદર સ્વામી બનારસ કાશી જાય ત્યારે પણ એ બધા તીર્થસ્થાનોમાં દર્શન કરવા માટે સ્વામી બોટમાં મુસાફરી કરતા. અલ્હાબાદમાં એવો એક સરસ પ્રસંગ બન્યો કે અલ્હાબાદની અંદર જે ત્રિવેણી સંગમ છે, અને ત્રિવેણી સંગમની અંદર બોટમાં બેસીને જવાનું, અને બોટમાં બેસીને જવાનું. ત્યાં આગળ જ્યારે બોટની અંદર બેઠા હોય ત્યારે જે નાવિક છે ને એ અમુક હોશિયાર હોય, અને એ નાવિક ભગવાનની દયાથી એ નાવિક જે એવા કે પૂર્વના પુણ્યશાળી હોય જેની પર બાપાની કૃપા એને આ બોટ ચલાવવાનો લાભ મળે. તો 1982માં બાપા ત્યાં ગયા હતા અલ્હાબાદ, અને 82માં અલ્હાબાદ ગયા તે વખતે જે નાવિક હતો એ નાવિકે લાભ લીધો. અને મજા તો આવી કે બીજી બોટ સંતોની હતી બાજુમાં, અને બાજુમાં જનમંગલ સ્વામી બધા ભેગા હતા. અને બાપાની બોટ આવે ને બધાને શું થાય કે બાપાને દર્શન કરવા એક બાજુ આવી જાય. અને બદમાં જો ત્યાં અલ્હાબાદમાં જે ત્રિવેણી સંગમ છે ને ત્યાં છીછરું પાણી, ત્યાં બહુ ઊંડું પાણી નથી, એટલે બધા એક બાજુ બોટમાં એની બોટ એક બાજુ નમી, અને નમી નાખી બોટ ઊંધી પડી તો ભગવાનને કોઈને વાગ્યું નહીં, અને પાક કોઈ પાક શોધવા માટે આવે, જે અંદર જ પડી ગયું બધા શોધવા માટે. અને સ્વામી ત્યાં બેઠા બેઠા જોઈ લીધું સાહેબ કોઈને વાગ્યું નથી ને. અને પછી સ્વામી એટલું બધું હસ્યા છે સ્વામી કે જન્મકર કે મારી ભાગ. મેં તો પેલાની બાબા કે પેલાની આખી નાવડી ઊંધી પડી ગઈ એનો વિચાર નથી કરો, તમે પાઘડીનો વિચાર કરો છો કે. એટલે આવી રીતે ઘણી વાર હસવામાં પણ સ્વામી આ છે ને આખું વાતાવરણ બદલી નાખે. એમની એક રીત હતી કે આ જે સિરિયસ વાતાવરણ છે ને એને કેવી રીતે હળવું કરવું ને એમાં પણ એક એમની માસ્ટરી હતી. તો એ બોટ તો છતી કરી નાખી, પછી આ પ્રસંગ પતી ગયો બધો. અને કંઈ કોઈને નુકસાન, કઈ નાવડી વાળાને કોઈને નુકસાન થયું પાછી તો બધા સંતોએ જાતે મદદ કરીને નાવડી ઊભી કરી દીધી, એમાં પાછા આવ્યા. પણ જયારે 1986માં સ્વામી જયારે ગયા અલ્હાબાદ આ દર્શન ત્રિવેણી સંગમમાં, તે વખતે પણ નસીબ જોગે એ જ નાવિક મળ્યો હતો. અને એ નાવિકે છે ને એની ડાયરીમાં બાબાની સહી કરાવી બતાવી, જો મને લાભ મળેલો. બધો નસીબદાર છે બીજી વાર આ નાવિક ત્યાં આવ્યો. આવી રીતે સ્વામીશ્રી ને નાવડીમાં પણ સ્વામી વિચરણ કરતા. શ્રીજી મહારાજથી માંડીને આપણે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજ, જે શ્રીજી મહારાજની સામ્યતા ઘણી બધી મહારાજ સ્વામી બાપામાં અનુભવાય. જેમ શ્રીજી મહારાજ હતા, શ્રીજી મહારાજ તરવામાં બહુ એક્સપર્ટ હતા. પહેલેથી જયારે નીકળ્યા અયોધ્યાથી એમને સરયુ નદીમાં પડતું મૂક્યું, 12 માઇલ સુધી દૂર નીકળ્યા છે. હવે 12 માઇલ સુધી પાણીમાં આપણે તો ડૂબી જઈએ, પણ એ બિંદાસ શ્રીજી મહારાજ 12 માઇલ દૂર પછી સામે ત્યાંથી એમને એમની યાત્રા, નીલકંઠ યાત્રા શરૂ કરી. અને તરવામાં બહુ એક્સપર્ટ હતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે ને આમ ડ્રાઇવિંગમાં, પછી સ્વિમિંગમાં, સાયકલિંગમાં આમ જુઓ ને એમની માસ્ટરી ગણાતી. એક વખત આજે વડા ગામ છે હિંમતનગર પાસે,
અને નિર્મળસિંહ રાણાએ સાયા એમ્યુઝમેન્ટ પાર્કના બધા જે સાધનો બનાવે અને બોટ બનાવે, આ બધું બનાવે, એના માટે એમ્યુઝમેન્ટ પાર્કની અંદર એક સ્વિમિંગ પુલ બનાવેલો, પણ એ બોટની ટેસ્ટિંગ માટે. સ્વિમિંગ પુલ લગભગ 6 ફૂટ ઊંડો હોય કે 9 ફૂટ હોય. આ જે હતો એને 15 ફૂટ ઊંડો હતો અને આ બાજુ 3 ફૂટ. તો એ બોટોની ટેસ્ટિંગ માટે હતું. અને એ બોટ છે ને નાની નાની કપલ માટે બોટ હોય, એટલે બહુ ટાઈટ હોય બોટ. એમાં 2 જણા બેસે અને રાઉન્ડ લે, બમ્પર બોટ જેવું જ હતું અને આગળ ટ્યુબ હોય અને એ બોટ એન્જિનથી ચલાવે. અને એકવાર સમજાવ્યું બાપાને કે આવું કરવાનું, આમ કરવાનું, એટલે બાપાએ બોટ લઈ રહી. પછી સામે સદગુરુ સંતો પણ હતા, મોહન સ્વામી મહારાજ, ડોક્ટર સ્વામી મહારાજ, આ બધા સદગુરુ સંતો, વિવેક સાગર સ્વામી, ઈશ્વર સ્વામી, ઘનશ્યામ બાબા, બધા સદગુરુ સંતો હતા. અને 2 બોટ હતી. બીજી બોટ છે ને લગભગ છે ને ગોળ ગોળ જ ફરતી હતી. ત્યાં જે કોઈ બદલાય ને એ ગોળ ગોળ જ ફરે. અને સ્વામીની બોટ છે ને જેવી ચાલે સ્વામી બધે રાઉન્ડ મારીને નીકળતા. અને એમાં બને શું, બાપા છે દરેક વખતે આમ મારા પ્રતિ એક સંતોને લઈને એક રાઉન્ડ મારીને બધાને લાભ આપતા. અમને પણ એવો લાભ મળેલો આ બોટમાં ફરવાનો. અને પછી બાપા એક બાણ બોટ ફેરવીને પછી આવે રાઉન્ડ લઈને, પછી બીજા સંતોને બેસાડે. એટલે અમારે એવું તો પેલી સાંકડી બોટ, બાપાને તકલીફ ના પડે એટલે અમે પેલી પાછળ બેસવાની જે ટેકો હોય ને એની પર બેસતા. પછી અમારે પછી ઈશ્વરચરણ સ્વામીનો વારો આવ્યો. એટલે ઈશ્વરચરણ સ્વામી એ બાપા સાથે ગોઠવાયા આવી રીતે જ પાછળ. અને પાછળ ગોઠવાયા અને ઈશ્વર સ્વામીને કે બાપાને તકલીફ ના પડે એટલે થોડાક પાછળ બેઠા. ત્યારે થોડુંક શરીર વધારે. અને આ બાજુ સ્વામી બોટ તો ચલાવી આગળ, અને બોટ ચલાવીને પછી સ્વામી જે સ્પીડમાં જે એક્સિલેટર લીધું ને, આખું એક્સિલેટર આમ વધાર્યું. જેવું એક્સિલેટર વધાર્યું ને તે વખતે ઈશ્વર થઈને એમ કે હું બાપાને તકલીફમાં પાછો બેસવા, આમ જેમ પાછા બેઠા એટલે એ પાછળનો ફોર્સ આવ્યો, આ બધું એક્સિલેટર આવ્યો એટલે આગળથી બોટ આખી ઊંચી થઈ. અને ઊંચી તો થઈ પણ એકદમ સ્વામી જે એક્સિલેટર આપેલું એટલે આખી બોટ થઈ ઊંધી. અને ઊંધી થઈને બાપા અને ઈશ્વર સાહેબ બંને પાણીમાં. હવે આવા સંજોગોમાં ગમે એવો માણસ એને ગભરાઈ જાય. ઈશ્વર સ્વામી તો નીકળ્યા, બાપાને જઈ થયું એમ લાગે ને એકદમ ઈશ્વર સ્વામી લાલ ચોળ થઈ ગયા હતા એકદમ, કે આમ એકદમ ગભરી ગયા હતા કે બાપાને કંઈ થયું હોય ને. ઈશ્વર સ્વામી બહાર નીકળ્યા, હાથ પકડીને સૂત્ર કાઢ્યા. પણ બાપાની જે તાત્કાલિક જે નિર્ણય શક્તિ એની પરથી આપણને ખ્યાલ આવે કે સ્વામીએ શું કર્યું. અમે જોઈએ બહાર કિનારે જોતા જતા સ્વામીએ આમ થોડા ઊંડા ગયા, સાઈડમાં ગયા, પછી બહાર આવ્યા. બધા વિચારતા કે આવું કેમ થયું છે? પણ સ્વામીને ખબર હતી કે પેલું ઉપર એન્જિન વાળી બોટ છે કે તો ત્યાં ઉપર આવે ને તો એ માથામાં વાગે. તાત્કાલિક આવું સૂઝવું ને બહુ અઘરું છે. તો આવું પણ સ્વામીની જે શીઘ્ર જે નિર્ણય શક્તિ એને કોઈ પૂછી શકે નહીં. અત્યાર સુધીના નિર્ણયમાં આપણી સંસ્થાના જેટલા બધા નિર્ણયો લીધા છે એ સ્વામી બાપાના નિર્ણયો એક વ્યક્તિ યાદ કરે છે. નાનાથી માંડીને મોટા દરેકે દરેક એ જેમની નિર્ણય શક્તિ છે, નિર્ણય જે લે ને પરફેક્ટ જ હોય. ક્યારેય સ્વામીના નિર્ણયમાં પાછો લેવો નથી પડ્યો, એમને ક્યારેય ભૂલ નથી કરી. તો આવા જે સફળ નિર્ણયવાળા એવા ગુરુ હોવા છતાં પણ એ જ્યારે લોકોના મન રાજી રાખવાના હોય ને તો પોતાનો નિર્ણય મૂકી દેતા અને બીજાને રાજી રાખવા માટે એના નિર્ણય પ્રમાણે પણ એ કામ કરતા. આ એક બહુ સૂક્ષ્મ તપ છે, બહુ મોટું તપ છે, બહુ જ અઘરી વસ્તુ છે. તો આવી રીતે બોટમાં પણ સ્વામી સાહજિક મુસાફરી કરતા. યોગી બાપા સાથે પણ એમને મુસાફરી કરેલી છે. અને પ્રસાદીના સ્થાનોમાં આવી રીતે ગોંડલમાં છે, ઘેલામાં છે, અને ત્યાં આગળ ભાદરાની અંદર જે ઊંડ નદીમાં એમાં પણ સ્વામી બાપાએ જલ વિહાર ઘણી વખત કરેલો છે. ત્યાર પછી આપણે જોઈએ કે સ્વામી બાપાના જીવનની અંદર ગમે તેવા સંજોગો હોય પણ આવા વાહનોમાં વિચરણ કરીને આમ તો જોઈએ ને તો ગાડા રિક્ષાથી માંડીને પ્લેન, હેલિકોપ્ટર, સ્ટીમર બધામાં વિચરણ કરેલું છે. પણ સ્વામી ક્યારેય પણ પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય કે પ્રાઇવેટ ચાર્ટર પ્લેન હોય એમાં અરખાઈ ગયા નથી. અને ક્યારેય રિક્ષામાં, ટેમ્પામાં કે ભાઈ નાના ઝીપડામાં કે ગાડામાં કે ટ્રેક્ટરમાં બેસીને ક્યારેય દુઃખી થયા નથી. આજુ સ્વામીની એક સ્થિતપ્રજ્ઞતા એના અદ્ભુત દર્શન થાય છે. શરૂઆતના વર્ષોમાં જ્યારે સ્વામી બાબા સારંગપુર રહેતા તે વખતે સારંગપુરની અંદર સ્વામી બાપાનો અંગૂઠો પાકેલો, પગનો અંગૂઠો પાકેલો. સારંગપુરમાં કોઈ સુવિધા નહીં. તો
તો સારંગપુરનો અંગૂઠો પાક્યો તો બોટાદની અંદર જે સરકારી દવાખાનું ત્યાં સ્વામીને લઈ ગયા અને લાવવા જવામાં હકા બાપુ. ત્યારે મંદિરની અંદર એક ઘોડાગાડી હતી, ડોકયાર્ડ. એ ઘોડાગાડીની અંદર લઈ ગયા અને અંગૂઠો પાક્યો હતો એટલે ત્યાં ડ્રેસિંગ કરવાનું. ડોક્ટર કહે છે કે 3 દિવસ ડ્રેસિંગ કરવું પડશે, સવાર સાંજે આવવું પડશે 3 દિવસ. તે વખતે BAPS સંસ્થા, એની પાસે વાહનોની કેટલી તકલીફ હતી. આપણને અનુભવાય કે સ્વામી બાપા સંસ્થાના પ્રમુખ, આટલા મોટા આ બુદ્ધિશાળી, નિર્ણય શક્તિવાળા, છતાં પણ સ્વામીએ શું વિચાર કર્યો કે 3 દિવસ માટે ઘોડાગાડી જઈ રોકાઈ દે, મારા માટે આવજો આવજો, તો બીજાને મંદિરમાં કામમાં ઓછી લાગે ને. તો સ્વામી કે 3 દિવસ સુધી ત્યાં કોઈના ઘર પણ એવા નતા કે ત્યાં રહી શકે. તો બોટાદની અંદર તમે સારંગપુરથી જાઓ, પછી રેલવે ક્રોસિંગ કરીને ગરડા બાજુ જવા રસ્તે જાઓ તો પહેલું જ દવાખાનું આવે છે અને પછી ટાવર આવે. ટાવરની નજીક જ ડાબા હાથે એક ધર્મશાળા છે, ધર્મશાળા. એમાં કશું જ હોય નહીં. ધર્મશાળાની અંદર તમે એક ઓરડા હોય, બાકી બીજું કશી વ્યવસ્થા હોય નહીં. તો હકા બાપુ એમના સેવક, એટલે હકા બાપુને ગાળું લઈ લવું બહુ તકલીફ પડે. એટલે સ્વામી બાપા એક વાહનના અભાવે 3 દિવસ સુધી ધર્મશાળામાં પડ્યા જાય. ધર્મશાળાની અંદર હકા બાપુ રોજ સારંગપુરથી જે સાંજે પૂરી શાકનો થાળ થાય, એ ચોખ્ખો થાળ થતો, અને દૂધ ઠાકોરજીનું હોય તો 1 લગડી દૂધ અને પૂરી શાકનો થાળ એ લઈને સ્વામી આવતા. હકા બાપુ સ્વામી પાસે ધર્મશાળાની અંદર સ્વામી બાપા સાંજે જમે અને સવારે જમી લે. પછી બપોરિયામાં પેલા બદલીવાળા એક કુટુંબ હતું, એને ત્યાં જઈને સ્વામી રસોઈ બનાવીને ત્યાં જમતા. એક પગનો અંગૂઠો પાકી ગયો હતો, એને કારણે 3 દિવસ એક ડ્રેસિંગને લીધે એ સ્વામી બાપા 3 દિવસ સુધી એક સામાન્ય ધર્મશાળામાં પડ્યા રહ્યા. તો આ એક બહુ મોટું તપ છે. જ્યારે સ્વામી ધાર્યું તો ઘોડાગાડી તો હતી જ, રોજ સવાર સાંજ જવામાં ક્યાં તકલીફ હતી, પરંતુ સ્વામી વિચાર કર્યો બીજાને કામ લાગે ને આપણા માટે આ રોકાઈ રહે. તો આ એક સૂક્ષ્મ તપ છે. જીવનની અંદર પરિસ્થિતિમાં સામાન્ય રીતે રહેવું એ બહુ જ અઘરી વસ્તુ છે. તો સ્વામી બાપા આવા અનેક પ્રસંગોમાં આવી રીતે સ્વામી બાપા ત્યાં રહ્યા છે અને અનેકના મનોરથ પૂર્ણ કર્યા છે. 1981 ની અંદર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ થયો. ત્યાર પછી 1985માં પૂર્ણાત્યાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ થયો. હવે સ્વામી બાપાને ઘણા બધા મહાનુભાવો આમંત્રણ આપતા હોય. તો કેશોદની અંદર રતુભાઈ અદાણી એને આમંત્રણ આપ્યું કે અક્ષયગઢની અંદર આજે અમે શિવાલય ઊભું કર્યું છે, એની શિવલિંગની પ્રતિષ્ઠા તમારે કરવાની છે. હવે પ્રતિષ્ઠા કરવા તમારે જ આવવું પડશે. સ્વામી કે અમારો પ્રોગ્રામ આ બાજુ આ ચરોતરમાં કાનમમાં બધે ગોઠવાઈ ગયો છે અને અમે ત્યારે આવશું એ બાજુ ત્યારે પ્રતિષ્ઠા કરી નાખશું કે. અને અરે પ્રતિષ્ઠા કરશો ના ના આ ટાઈમે જ આપો. તો સ્વામી કોઈ પણ મોટા મહાત્માઓને બોલાવીને કરાવી લો ને, અમે જયારે આવશું ત્યારે આરતી કરશું કે અમે દર્શન કરશું. પણ એની ઈચ્છાથી પ્રતિષ્ઠાના દિવસે જ આવે. હવે સ્વામી બાપા ત્યાં આગળ જવાના હતા, નક્કી થયું. હવે એનું મન રાખવા માટે આ બધું પ્રોગ્રામ સ્વામી સેટ કર્યો અને ત્યાંથી હવે અહીંથી સ્ટ્રેટ વડોદરાથી જુનાગઢ જવું ત્યારે બહુ અઘરું હતું અને રસ્તાય ખરાબ, ગાડીઓની વ્યવસ્થા નહીં. તે વખતે આપણા આણંદના પેલા રમેશભાઈ ખરા ને, પટેલ ટ્રેક્ટરવાળાની ફિયાટ ગાડી હતી અને ફિયાટ ગાડીમાં સ્વામી બાપા ત્યાં જવાનું થયું. અને ગાડીમાં બેઠા અને વડોદરાથી કે પ્રસંગ બન્યો કે વડોદરા અલકાપુરની અંદર CM કાકાને ઘરે બપોરે આરામ કરવાનો હતો અને ત્યાંથી ઉઠી નીકળવાનું હતું. અને નીકળવાનું હોય એટલે શું થાય કે સ્વામીને ઉતાવળ હોય અને મને કહ્યું 3:30 વાગે આપણે નીકળી જવું છે, 3:30 પૈંડું ફરી જવું જોઈએ કે. મેં તો હા બાપા. એટલે ગમે તે હું સૂતો હોય તો ઉઠાડી દેવાનો. એટલે સારું. અને હવે ધર્મચરણ ને ખબર કે બાપા 3:30 પૈંડું ફેરવાની વાત, 4 વાગે પૈંડું ફેરી દેવાનું, 3:30 ઉઠી જવાનું. અને 3:30 ત્યાં હું તો સુઈ ગયો, બાપા આરામમાં. પછી ધર્મચરણ સાહેબ બારનું ઠોકે, આ 3:45 થયા કેમ ઉઠ્યા નહીં? 2 જણા ગુરુ ચેલા હોઈ ગયા લાગે છે. અને થાકમાં બે સુઈ ગયેલા. પછી તો બારણું પકડ્યું ને એટલે ઉઠ્યો. 3:45 થયા, ફટાફટ સ્વામી તૈયાર કર્યા. તો બાપા હાલો આજ મોડું થઈ ગયું છે. અને કે 3:30 કીધું બધું 3:45 થઈ ગયા. સ્વામી પણ ફટાફટ તૈયાર થઈ ગયા
અને 4 વાગે અમે નક્કી કરેલું ને એ પ્રમાણે 4 વાગે પૈડું ફેરવું પણ હવે સીએમ કાકા હતા. હવે સીએમ કહેવાનું મન તો રાખવું પડે. જો સ્વામીના મનમાં નક્કી હતું કે 4 વાગે આપણે પૈડું ફેરવું તો આમ બોલે સ્વામી ગાડી સ્ટાર્ટ થઈ જવી જોઈએ. પણ સીએમ કાકા એટલે પછી વિદાયમાં ફ્રૂટ કર્યા કરે, એ ભક્તોના ભાવ પૂરા કરે. આમ ફ્રૂટ તો કઈ જમતા નતા, તો નીકળતા 4:15 ને 5 થઈ. એટલે પછી સ્વામી બાપા કે હવે નીકળીએ. પછી નીકળ્યા, સીધા સ્વામી ગોંડલ આવ્યા અને ગોંડલ પછી સંધ્યા આરતીના દર્શન કર્યા, ઠાકોર દર્શન કર્યા, બધું કરીને સ્વામી ઠાકોરજી જમાડી સ્વામી કે આપણે નીકળી જઈશું. એટલે ભાઈ ટાઈમે પહોંચી જઈશું. ત્યાં આગળ એક કેસ આવ્યો આપણા સત્સંગીનો, ભોગાવદરના પેલા હરિભક્તો એની દીકરીને પેલા દીકરા બનતું નહોતું અને છૂટાછેડા થવાના હતા. એટલે હવે આ તો આમ સ્વામી આમ નિષ્ઠુર પણ છતાંય હરિભક્તોના એક પ્રસંગમાં સ્વામીએ ભાગ લીધો. જો કલાકોના કલાકો બગાડ્યા છે આપણા જીવનમાં. જોઈએ ને તો આપણા જીવનમાં જો સ્વામી બાપા ન હોત તો આપણે એટલો જ વિચાર કરીએ તો આપણે ક્યાં ના ક્યાંય હોત, કેટલા દુઃખી હોત. જો સ્વામી બાપા આવ્યા છે આપણે બધી રીતે સુખી છે, વ્યવહારે સુખી છે અને આધ્યાત્મિક પણ સુખી છે, સમજણથી સુખી છે, મનથી સુખી છે. તો આ સ્વામી બાપાએ પોતે ભીડો વેઠીને આપણને સુખી કર્યા છે. તો 1 કલાક માથાકૂટ કરી અને પછી આખો કેસ પતાયો અને સ્વામીને જવાનું તો કેશોદ, ત્યાં કેશોદ પહોંચવાનું, ત્યાં તો પહોંચાય એવું હતું જ નહીં. એટલે જુનાગઢમાં રાત રહેવાનું નક્કી કર્યું હતું. અને જુનાગઢમાં આપણું મંદિર હતું પણ એ સાવ પેલું નાનું પેલા કિનારે, તાળા નદીના કિનારે, અને સામાન્ય હરિમંદિર હતું. અને સ્વામી કે ત્યાં આરામ કરીને પછી આપણે કેશોદ પહોંચવું છે. અને ત્યાં સ્વામી નીકળ્યા, 10 વાગી ગયા. પેલા આ કેસ પતાવવામાં પેલા ભાઈ બધા છોકરા છોકરીના છૂટાછેડાના કેસમાં સ્વામી 10 વાગી ગયા ત્યાં ગયા. અને પછી સ્વામી બધું સમાજ માથાકૂટ કરીને બધું પાર પાડ્યું. અને પછી સ્વામી કે વેચણ જો આ બધું નક્કી કર્યું છે, હવે આ કોઠારી જોડે બેસીને તમે બધું અહીં સહી સિક્કા કરાવી લેજો, બધું પાકે પાય કરી લેજો. બધું પાકું કરીને સ્વામી ઉઠ્યા અને ત્યાં જેતપુર પાસે પહોંચ્યા. અને જેતપુર રોડનું કામ ચાલતું હતું. અને રોડનું કામ ચાલતું હતું ને ત્યાં ડાયવર્ઝન આવે. આપણા ડાયવર્ઝન તો બધા સર્વોપરી હોય, ત્યાં ખાડા ટેકરા ગમે ત્યાં ડાયવર્ઝન બોર્ડ જ મારવાનું હોય. પછી પબ્લિક એની મદદ શોધી લે કયા રસ્તે જવું ને કઈ નહીં. પ્રદેશમાં તો એટલું ખબર ના પડે ડાયવર્ઝન છે ને, પાકો રોડ બધો થઈ ગયો હોય. પણ અહીંયા આગળ તો આપણે સીધા ગાડી ઉતારી નીચે ડાયવર્ઝનમાં, અને ગાડી ઉતરીને પેલી તો ગાડી આમ તો હાફી ગઈ હતી વડોદરાથી દોડી ફિયાટ ગાડી હતી. અને એસી પણ ફૂલ બિલ્ડિંગ એસી હતું, એનું ઓરિજિનલ એસી નહોતું, પાછળથી ફિટ થયેલું હતું. એટલે બહુ ગરમ થાય. અને એ પેલા ખાડા ટેકરામાં પેલા ડાયવર્ઝનમાં પહોંચી ખરી, પણ પછી પેલું ઉપર રોડ પર ચડવાનો જે ટેકરો આવે ને એ જગ્યાએ ગાડી બગડી અને બંધ થઈ ગઈ. સેફ મારીને થાકી ગયા પણ ગાડી ચાલે જ નહીં. કારણ કે શું થયું કે સ્વામી કે અત્યારે ઉપર ચડાવી દો કે ધક્કા મારી. હવે ધક્કા મારવા પાછળ 2 સંતો બેઠા હતા, ઉતર્યા. એમાં ઢાળ તો ચડે નહીં. અને પાછળ તે વખતે ડ્રાઈવર હતો પેલા સુભાષ લેન્ડર વાળો, એ આવ્યો હતો ચલાવવા માટે. અને ગાડી ધક્કો માર્યો હતો તો ગાડી ચડે નહીં આ બાજુ. અને ત્યાં તો ડાયવર્ઝનો બધા વાહનો ધીમા થવાના, એટલે બધી ગાડીઓ નીકળતી બધા જોતા, કૌતુક જોતા જાય બધા કે આ ધક્કા મારે છે સ્વામિનારાયણ સાધુ. અને પેલી બસો પણ આવતી હોય ને એસટી બસો બધા બારીથી બહાર નીકળીને જોવે. અને અમુક ગમત વાળા હોય ને, વાહ સ્વામિનારાયણના લાડવા બચાવો, ચોખ્ખું બચાવો કે બધું. પછી બાપા સાંભળે બોલે તો એ બાપાને કાંઈ નહીં, એ સ્થિરતા એ જોવે. પછી હવે ગાડી ચડે નહીં ઉપર, એટલે સુભાષે એક બિચારો એક હાથે ધક્કો મારે ડ્રાઇવિંગ આમ કરે. સ્વામી કે તું 2 હાથે ધક્કો માર કે. સ્વામી આમ સ્ટેરિંગ પકડ્યું અને ઉપર ગાડી પહોંચી. એમાં એ માસ્ટરી હતી, એમાં તો ઉપર ગાડી પહોંચી ગઈ. અને પહોંચી ગયા પછી સ્ટાફની ગાડી આવી. અને પછી સ્વામીની ગાડીમાં સંતો રૂપિયા એ કે વહેલા આવો છો ને, કે તમે શું કરે વહેલા નીકળ્યા, તમે મોડા નીકળ્યા તમે ધક્કો મારી ચડાવી દે. તો આવી રીતે આવા પ્રસંગો બનતા. પણ સ્વામીના જીવનમાં ક્યારેય આવા પ્રસંગોમાં શોક અનુભવાય નથી, ગ્લાનિ અનુભવાય નથી. આ સ્વામીના જીવનમાં બીજાના સુખે સુખ્યા અને બીજાના દુઃખે દુઃખી, એ સ્વામીના જીવનમાં આવું તપ સતત ચાલતું હતું. 1977માં આપણે વિલી જીપની વાત કરી કાલે, એ ગોવાથી જામજે ગયા. એ જીપની પરિસ્થિતિ એવી હતી કે સ્વામી બાપા પોતે જ છે ને એ સીટ ઊંચી કરે અને અંદર સંતો જાય. અને આ બધી પરિસ્થિતિની અંદર ત્યાં આગળ સાઉથમાં મેંગલોર બાજુ ગયા ને, ત્યાં એવું હતું કે થોડો પર્વતી રસ્તો હતો, પહાડી રસ્તો હતો. એટલે આમ ગોળ ગોળ ફરવું પડે. એટલે ફર્સ્ટ સેકન્ડમાં જાય આવી ગાડી, અને ફર્સ્ટ સેકન્ડમાં જાય એમાં છે ને સેકન્ડની અંદર ઘેરનો દાંડિયો છટકી જાય.
અને બીજી તકલીફ એ હતી કે ગાડીને છે ને માતાજી આવતા હતા. એનું સ્ટેરિંગ છે ને આમ ઘણું વોબલિંગ થાય એટલે પેલા ડ્રાઈવરે બે હાથે પકડી રાખવું પડે. એટલે સ્વામી કીધું તારું સ્ટેરિંગ પકડ, કે બાબા પોતે જ ઘેરનો દાંડીઓ પકડી લે છે. આવી પરિસ્થિતિની અંદર આવા ઝીપડામાં સ્વામી વિચરણ કર્યું છે, પણ છતાંય સ્વામી ક્યારેય એમાં કંટાળ્યા નથી, ક્યારેય એમાં થાક અનુભવાયો નથી. આ એમના જીવનનું સૌ મોટું તપ છે કે ભક્તોના સુખ માટે તમે એટલા કષ્ટ સહન કરવા પડે, પણ એ કષ્ટ સહન કરીને સાંઈ બાપા આ રીતે વિચરણ કરતા હોય છે. એક વખત એવું બન્યું, આ વાહનોનું ચાલે એટલે આપણે થોડુંક વાહનોનું વિગત પાડી લઈએ. એની અંદર સ્વામી ગામડે ગામડે કેવી અપેક્ષા રાખ્યા વગર સ્વામી વિચરણ કર્યું છે. તો એકવાર એવું બન્યું કે સ્વામી 1980માં મોતિયાનું ઓપરેશન કરીને તાજે તાજું આવેલા. હવે આંખમાં મોતિયાનું ઓપરેશન કરેલું એટલે ડોક્ટરે સૂચના આપેલી કે હમણાં જ્યાં ધૂળ ઉડે ને એવા પ્રોગ્રામ નહીં ગોઠવતા, એવી સૂચના હતી. અને સ્વામીધરની આંખની પડી જ નહોતી કે ધૂળ ઉડે કે ના ઉડે. એમને જે નક્કી કર્યું હોય કે હરિભક્તોને રાજી કરવા છે, તો પછી એ પોતાનો વિચાર, સ્વનો વિચાર મૂકીને એ બીજાનો વિચાર કરતા. તો લાખણકાના દરબારગઢમાંથી આમંત્રણ આવ્યું, કાકા બાપુને કેવડાયું કે બાપાને કહો ને અમારા દરબારગઢ પાવન કરે. હવે દરબારગઢ એટલે જૂનવાણી દરબારગઢ હોય, અંદર તમે ઉભા ના રહી શકો, અંદર ગામ થતો હોય કહેવાય દરબારગઢ, પણ એવું કઈ ગામડાના દરબારગઢોમાં તો બધું માટીના જ કરેલા હોય ત્યારના. તો આવા દરબારગઢ બનો ભક્તિભાવ હતો ને સ્વામીનું મન રાખવું હતું. એટલે સ્વામી બાપા નીકળ્યા. સ્વામી કે આપણે જવાનું છે, અને રસ્તા બધું પ્લાન કરી નાખ્યો, કારણ કે ડોક્ટરે ના પાડી હતી કે આપણે આંખમાં ઓપરેશન કરે છે, ધૂળમાં જતા નહીં. એટલે સ્વામી કે આપણે કોઈ પૂછે ને તો આપણે કહેવાનું નથી કે પધરામને તે લાખણકા ગામમાં ગયા હતા કે. એટલે સ્વામી બાપાએ આયોજન કર્યું, મારે સાથે રહેવાનું હતું. પછી અક્ષરધામ ગયા હતા, ઘનશ્યામ બાપાને ભેગા લીધા, અને સારંગપુર નરેશ હતા બાપુ, કારણ કે દરબારગઢમાં જવાનું અને દરબાર રીત પ્રમાણે જોઈએ ને, એટલે એ ભેગા હતા. અને વિવેક સાગર સાહેબ તમે કથા કરજો કે. એટલે પછી અમે એમ્બેસેડરમાં નીકળ્યા, દરબારગઢમાં બધી પધરામણી કરીને પાછા આવ્યા. અને પાછા આવ્યા તે વખતે શું થાય કે રોડનું કામ ચાલતું હતું, એટલે બાજુમાં ખેતરમાંથી રસ્તો હતો. અને નરેન્દ્ર ચોક લંડન વાળો એ ગાડી ચલાવતો હતો. હવે પરદેશવાળાને તો અહીંના રસ્તાનો અનુભવ નહીં, અને ચોમાસામાં છે ને આપલા ખેતરમાં વળિયા પડી જાય આમાં, એટલે આમ ડિસ્કો કરતા હોય ને એવી રીતે આમ ગાડી ચાલે ફટાફટ. એટલે બધા વળિયાઓ પડી ગયા હતા રોડ પર. અને એટલે નરેન્દ્ર એમ કે સાઈડમાં રસ્તો સારો છે, આ રોડ ઉપર જે વળિયા પડી ગયા કામ કૂદતા જાઓ ને બમ્પ બ્રેકર હોય ને એવી રીતે. એટલે સાઈડમાં ગાડી લીધી, અને જેવી આમ સાઈડમાં ગાડી સ્વામીને ચલાવી, થોડી ગાડી ચાલી કરી, પણ વરસાદને કારણે જ્યાંથી પેલો પાણીનો પ્રવાહ હોય ને ત્યાં એકદમ ખાડા પડી ગયા હોય. હવે ઘાસ ઉગેલું એટલે દેખાય તો નહીં, ખાડા પડી ગયા છે. અને નજીક આમ બે ખાડા હતા, એટલે ગાડી થોડી આમ રસ્તો સારો મળે એટલે થોડી સ્પીડમાં લીધી. એટલે પછી આગલો ખાડો વટી ગયા, એટલે આગલા ખાડામાં આગલો વ્હીલ અને પાછલા ખાડામાં પાછલું વ્હીલ, બંને જમણી બાજુના બે વ્હીલ પડ્યા, અને ગાડી આખી આમ થઈ. અને ગાડી આમ ફસાણી એટલે પછી આમ તો બોડી અડી જ ગઈ. પેલા એ જોર કર્યું, પણ પછી તો સીધી અંદર પડી. એટલે ધીમે રહીને સ્વામી પેલા ચશ્મા પહેરેલા પાછા, ત્યારે કોન્ટેક્ટ લેન્સ નહોતા, અને અંધારાનો સમય, આ સંધ્યા થઈ ગયેલી, લગભગ 7:30 પોણા 8 થઈ ગયેલા. અને અમે ઉતરીને જોયું ને હવે તો હવે કઈ મેળ પડ્યો એવો હતો નહીં, અમે ધક્કાઈ માર્યા, કઈ મેળ પડ્યો નહીં. સ્વામી ઉતર્યા, કીધું બાપા આપ બેસી રહો, તમે પડશો ને તો ઉપાધિ થશે. ના જોવા દે છે એમ કરીને હાથ પકડીને આવ્યા. સ્વામી કે હવે એક કામ કરો કે હવે આ ખોદવું પડશે. પાછું ત્યાં જમીન કાઠિયાવાડી જમીન કઠણ હોય, ઓછી જમીન હોય તો ગમે એમ કરે, એ જમીન કઠણ હતી એટલે હાથથી કઈ આમ કંઈક થાય એવું હતું નહીં. અને પછી બન્યું સ્વામી ગમે ત્યારે કંઈક ખોદવાનું બધી લાવો કે હવે રાતે કોણ અંધારામાં કોણ બેઠું હોય. પછી તો અમે પેલા રોડ ઉપર ગયા, અને રોડ ઉપર પેલો રોલર વાળો હતો ને એ ખાઈ પી હોઈ ગયો હતો. અને ઉઠાડે પેલા હવે ઉઠ ભાઈ, કારણ કે હું છે અત્યારે કે હું તારી પાસે કઈ પાવડો હોય કોદાળો હોય તો આપ કે મારે ભાઈ કોદાળો નથી, તીકમ છે. તીકમ આપ હાલ ને ભાઈ તો એક તો કામ લાગે, કારણ કે તીકમ થી ખોદવું ને બહુ અઘરું પડે નીચે, કારણ કે બે બાજુ હોય, આટલું ઊંચું હોય. પાવડો હોય તો એક જ બાજુ હોય, થોડું ખોદીને આપણે થોડુંક જલ્દી કરી શકીએ.
સ્વામી કે હવે ખોદીને બે બાજુથી ખોદો ધીરે ધીરે, એટલે ખોદીને આમ ઢાળ આપી દો, આખો ઢાળ અપાયો ખોદીને. તો આવી બધી તકલીફો પડતી છતાં પણ સાંઈ બાપા એવી રીતે એમ્બેસેડર ઘાટીમાં ત્યાં ગયા. અને 1977 ની અંદર સાંઈ બાપા ઉત્તર ગુજરાતના વિચરણમાં હતા. અને ઉત્તર ગુજરાતના વિચરણની અંદર જે સેવરોલેટ ગાડી યોગી બાપાના વખતમાં ત્યાં રાજકોટમાં ને જેતપુરમાં ને બધું બહુ ફરતી આગળ પેલી કાળી ગાડી હોય અને લાઈટો આમ બે મોઢા કાઢેલી આમ લાઈટો હોય ને ઉપર આમ ઘોડો કરીને બેસી જવું તો બેસી જાય એવી ગાડી જેતપુરમાં ક્યાંક ક્યાંક દેખાય છે. હવે તો બધી નષ્ટપ્રાય થઈ એ ગાડી હતી. ને બાપા માટે છે ને એક જૂની સેવરોલેટ લેફ્ટ હેન્ડ ડ્રાઈવ હતી સુબરમેન, એ ઓપ્શનમાં લીધેલી અને એ ગાડી હતી. એ ગાડી પેટ્રોલની હતી. એટલે ઉત્તર ગુજરાતની અંદર ત્યાં આગળ વેલાલ પાસે એક મોટેપ નદી છે અને ઉનાળામાં તો બધી નદી સુકાઈ જતી હોય એટલે નદીમાંથી જ રસ્તો જતો હોય. અને ગાડી સ્વામીને નીકળી ગઈ. જેનો ઓરિજિનલ નદીનો તટ આવે ને એમાં રેતીનો ભાગ વધારે હોય એટલે સ્વામીની ગાડી પેટ્રોલ ગાડી હતી ને અને નીકળી ગઈ. સ્વામીની વિશેષતા એ કે બે ગાડી ભેગી હોય ને તો બે ગાડીનું ધ્યાન રાખે આમ જોતા રહે, બીજી ગાડી આવી કે નહીં જોતા રહેજો. અને સ્વામીને ખબર કે એમની ગાડી ફસાતા નીકળી ગઈ એટલે પાછલી ગાડીનો વીમો છે એટલે નદીનો આમ ઢાળ ચડી ગયા ને ત્યાં ઉપર ઉભી રાખી ગાડી. કારણ કે પાછલી ગાડી આવે છે કે નહીં જોતા રહેજો. અને પાછલી ગાડી પેલી હતી ડીઝલની ગાડી, પેલી મોટા ગાડી મેં કીધું ને ટીસોટો ગાડી હતી સેવરોલેટ. તો એ ગાડી ત્યાં બરોબર એ નદીના તટમાં આવી અને ત્યાં ફસાઈ. અને ફસાઈ એટલે ડ્રાઈવર એટલો હોશિયાર હતો એટલે રેતીમાં ફસાઈને રેસ કરીને કાઢવા માટે. અને જેટલી રેસ કરે એટલે ઊંડી બેસી જાય ગાડી, એટલે આખી બેસી ગઈ. ચારે ચાર વ્હીલ આમ સીધા રેતીની અંદર ઘૂસી ગયા. પછી તમે ધક્કો મારીને થાક્યા ને તો ગાડી નીકળી નહીં. અને તે વખતે નવા મહંત તરીકે ડોક્ટર સાહેબ મૂકેલા હતા અમદાવાદના મહંત તરીકે. અને ત્યારે 75માં એમને નિમણૂક કરી. પછી જ્યાં એ વિસ્તારમાં હોય ને ત્યાંના મહંત ભેગા પડતા હોય એટલે ડોક્ટર સાહેબ પણ બાપાની ગાડીમાં હતા. ત્યારે 9 સીટર ગાડી હતી અને એમાં ઘણા બધા સંતો હતા. બધા સંતો ઉતરીને આવ્યા અને આ ગાડી ધક્કો મારવા માંડ્યા. ડોક્ટર સાહેબ થોડો ટ્રાય કરી પણ એ ધક્કો મારે પણ ગાડી નીકળી નહીં. પછી સાંઈ બાપાથી રહેવાયું નહીં. અને સાંઈ બાબા પોતે પણ ધોતિયાનો છોડાવવાનો એક બાજુ પકડ્યો તો રેતીમાં અને આમ ચાલતા આવ્યા. અને નજીક શું થયું સ્વામીને જોઈ લીધું બધું. અને સ્વામી કે આ ગાડી ફસાઈ છે અને ચારે વ્હીલમાંથી રેતી આમ કાઢ નાખો એટલે બધું કરે ઢાળ કરાયો. અને પછી છે ને સાંઈ બાબા કે ગાડીને છે ને હું જે બોલાવીશ સજાન સાંઈ મહારાજની જય. એક સાથે આપણે જે ધક્કો મારવાનો પણ એમને નહીં, પાછળથી બધા ઊંચી કરવાની ગાડી, ઉચકીને પછી ધક્કો મારવાનો. અને બાપાએ બધો પ્લાન આપ્યો. અને પછી અમે તો તૈયાર થઈ ગયા અને સ્વામી છે ને કાસડો વાળવા લાગ્યા. એટલે મેં ના પડી. હું યુવકમાં હતો, બાપાની બાજુમાં જ ધક્કો મારવાનો. મેં કીધું બાપા આપ રહ્યો તો અમે છીએ. ડોક્ટર સામે બાજુમાં હતા. ડોક્ટર સાહેબને ખબર પડી કે હવે અમે તો બધા ટ્રાય કરી જોઈ છે એટલે આ જરા મોટું કામ છે. એટલે ડોક્ટર સાહેબ એમની એક્શનમાં કે મારવા તો એમના બળે નીકળશે કે આપણા બળે નહીં નીકળે કે. એટલે સાંઈ બાપા ધક્કો મારે અને અમે બધા સાંઈ બાપા કે સજાન સાંઈ મહારાજની જય. અને એક સાથે ગાડી ઉચકીને કરી તો ગાડી નીકળી ગઈ. તો ગાડીને ધક્કો મારવાનો પણ એમને છે ને સહજ સ્વભાવ. એમના જીવનમાં ક્યારેય પણ સંકોચ અનુભવાય નથી. તો સહેજે સહેજે સ્વામી બાપાએ આવી રીતે આ વિચરણની અંદર પછી આગળ જઈને કીધું નથી કે આવી જગ્યાએ તમે લોકો ક્યાં અમારા પ્રોગ્રામ ગોઠવો છો. બીજો તો ખીજાઈ જાય. પણ સ્વામી બાપા ક્યારેય મનમાં કોઈ પણ હિસાબે હરિભક્તોને મન દુઃખ થાય એવું એક પણ ક્રિયા બાપાએ ક્યારેય કર્યું નથી અને ક્યારેય યાદ કરાયું નથી. કિરીટભાઈ તમારા માટે મેં કેટલું બધું કીધું. શૈલેષભાઈ તમારા માટે આખું મેં જીવન અર્પણ કરી નાખ્યું. કેટલું ઘસાયા તમારે એક એક પ્રસંગો સાચવા છે, આ સાચવા છે. સનુભાઈ તમારે શું કેવું, તમે આટલા બધા પ્રસંગોમાં હાજર થયા છે. ક્યારેક મને કીધું છે? ક્યારેય પણ એક નાના સામાન્ય હરિભક્તને કીધું નથી કે હું તમારા માટે આટલો ઘસાયો છું. આ એક મોટું તપ છે. નહીં તો આપણે તો ઘણી વાર બુદ્ધિપૂર્વક યાદ કરીએ. તમારા પ્રસંગમાં હતું ને પછી બાપાને દયાથી આમ થઈ ગયું કહેવાનું હોય આપણે કર્યું એમ. બાપાને દયાથી જો કેવું સરસ થઈ ગયું, બધા સંતો આવી ગયા. પણ એ સ્વામી બાપાએ ક્યારે પણ એવી રીતે પણ યાદ કરાયું નથી. આ એમની એક મોટી વિશેષતા છે. આ કેટલો મોટો સંયમ, કેટલું મોટું તપ. તો આપણે એમના જીવનમાંથી આટલી શીખીએ કે બાપાએ એમના જીવનકાળ દરમિયાન ઘણી બધી બીમારીઓ સહન કરી છે.
એ બીમારીમાં પણ ક્યારેય બાપાએ કીધું નથી. 1980 ની અંદર સ્વામીને આંખની બીમારી આવી, મોતિયાનું ઓપરેશન કરાયું, અને મોતિયાનું ઓપરેશન કરાયું તે વખતે સ્વામીને આંખો ગઈ હતી. હચિન્સને એમ કીધું કે મારા જગ્યાએ મારા પિતા હોય ને તો હું છે ને તાત્કાલિક ઓપરેશન કોઈને પૂછવા રહું નહીં, કારણ કે અમારા ટ્રસ્ટીઓને પૂછવું પડે છે અને પછી ઓપરેશન કરાવવું પડે. તો આવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં સ્વામી બાપાએ ક્યારેય પણ કોઈ સગવડતા માંગી નથી. આવા દુઃખની અંદર પણ સ્વામી બાપાએ સતત બીજાનો વિચાર કર્યો છે. એક એવો અનુભવ થાય, 1985 ની અંદર ગુણાત્યાન સ્વામી શતાબ્દી મહોત્સવ થયો, અને તે વખતે સ્વામી બાપાએ 59 દિવસના જે પ્રોગ્રામની અંદર બધાને અદભુત લાભ આપ્યો, અને આખા હિન્દુસ્તાનની અંદર કેટલા સંતો, મહંતો, આચાર્યો, બધા જે બધા સંપ્રદાયના બધા આવેલા, બધા જ ઘા કહી ગયા કે સમયા ઉત્સવ આવી રીતે કરી શકાય. ઘણી બધી જગ્યાએ આપણા ઉત્સવનો ઢાંચો જોઈને એ લોકોએ પોતાનો ઢાંચો બદલી નાખ્યો, અને આપણી રીત પ્રમાણે ઉત્સવ. અમે સાઉથમાં ગયેલા વિજયવાડાની અંદર, તો વિજયવાડામાં ચિન્ના ઝેર સ્વામી છે, બહુ મોટો સંપ્રદાય છે એનો, એ પણ આવેલા. અને પછી અમે જોયું તો બધું આપણો જેમ નગર ઉભો કરેલો ને એ નગર પ્રમાણે જ એમના નગરમાં બધું દેખાય. થોડા વખત પછી જ એમનો ઉત્સવ હતો, તો બધું એના બધા જે ટ્રસ્ટીઓને બધાને અમે બોલાવી લીધેલા, તમે જોઈ લો. તો આવી રીતે આખો ઢાંચો બદલેલો, કેટલી બોલબાલા થાય, વાહ વાહ થાય. પણ એવા ઉત્સવમાં પણ એમનું મન રાજી કરવા માટે સ્વામી બાપાએ એક વખત એવું થયું કે દીપચંદભાઈ ગારડી એને ભુજની અંદર એનો આ પ્રોગ્રામ ગોઠવાયેલો, અને એ પ્રોગ્રામ ગોઠવાયેલો. પરંતુ સ્વામી બાપાને કેવું હતું કે હરિભક્તોના મન રાજી કરવા માટે સ્વામી ત્યાં પહોંચ્યા, અને પહોંચ્યા ને ત્યાર પછી આ બીમારી ક્યારેય જણાવે નહીં. ભાદરાની અંદર બીમાર પડ્યા, અને ભાદરાની અંદર બીમાર પડ્યા, અને તે વખતે આખું શરીર તૂટતું હતું. સ્વામી એમાં પગ દબાયા, પછી સ્વામી પડતું ફર્યા ને એટલે કેળ દબાવી, પછી આમ 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 સાકળ દબાયા, નીતમ દબાવતા હતા ને જમણા ખાપા ઉપર આટલી મોટી ગાંઠ જોઈ. અમે વર્ષોથી અમે બીમારીમાં આવું દબાવતા હોય તો નાની એવી આમ છે ને આમ રસોડી, આમ ગાંઠ રસોડી જેવું હતું. અચાનક આટલી મોટી ગાંઠ જોઈને અમને ટેન્શન થયું. બાપા પૂછ્યું, બાપા આ શું છે? કે તો છે કે છે એમ નહીં, ક્યારથી છે? પહેલા તો બહુ નાની હતી, આજે તાવ આવ્યો એટલે આખું શરીર દબાવવાનું થયું એટલે ગાંઠ પકડાઈ. કારણ કે આ તો 2 મહિનાથી છે. તો 2 મહિના એટલે નગરમાં ઉત્સવમાં તમે આગળ એસ્કોર્ટમાં હતા ને બધા, ત્યારે એ જે એસ્કોર્ટની બધી સેવા કરવી હજુ સુધીમાં બધું એકદમ યાદ આવે. તો એ સમયની અંદર બાપાએ ક્યારેય પણ એ બીમારી દેખાડી નથી, અને ત્યારથી ગાંઠ હતી. હવે ગાંઠ હોય એટલે દુખે તો ખરું જ. એટલે પછી અમે તો કીધું આ તાત્કાલિક આટલી ગાંઠ મોટી થઈ એટલે ડોક્ટરને ફોન કર્યો છે. બોમ્બે ડોક્ટરને ફોન કર્યો, ને પહેલી શંકા એ જાય કે તાત્કાલિક ગાંઠ વધે એટલે કેન્સરની ગાંઠ હોઈ શકે, એટલે વહેલી તકે આપણે તપાસ કરવી જોઈએ. ડોક્ટર તો કે તાત્કાલિક મુંબઈ આવી જાઓ. કારણ કે અમે અમારો પ્રોગ્રામ ગોઠવ્યો છે ને એ પ્રમાણે ચાલુ રાખશું, ને મુંબઈ આવશું ત્યારે તપાસ કરશું. અત્યારે મને કોઈ તકલીફ છે નહીં. તો સ્વામી ના પાડતી હતી. પછી ડોક્ટરે કીધું, બાપા વહેલી તકે પ્રોગ્રામ ગોઠવો, આ ના ચાલે, આ ગાંઠ છે ને એકદમ તાત્કાલિક મોટી થઈ એટલે એની પર ભલે કેન્સરની છે કે નહીં આપણને ખબર નથી, પણ શંકા તો એ જ કરવી જોઈએ. તો સ્વામીની અલમસ્ત થાય, સ્વામી એમાંથી ક્યારેય ડગે નહીં. સ્વામી તો એ અલમસ્ત થાય, એમ વિચાર ગોઠવ્યું, અને ફરતા ફરતા સ્વામી પછી બોમ્બે ગયા, અને બોમ્બે ગયા અને પછી નીડલ બાયોપ્સી કરી એ ડોક્ટરે, અને નીડલ બાયોપ્સી કરી અને એમાં કેન્સરની ગાંઠ નીકળી નહીં. અને સારામાં સારા જે ચિત્લે કરીને હતા ડોક્ટર ત્યાંના રેડિયોલોજીસ્ટ, અને આ લેબોરેટરીની બોમ્બેમાં બહુ પ્રખ્યાત હતી. તો એની પાસે નીડલ બાયોપ્સી કરાવી, નિદાન કર્યું, એ પ્રમાણે દવાઓ શરૂ કરી. અને એ પહેલા ડોક્ટરને જયારે તપાસ કરીને 2 સર્જન આવી ગયા હતા, સીટી પટેલ અને AR પટેલ, અને આપણા બધા ડોક્ટરો સામે બધા 7 ડોક્ટરો હાજર હતા. અને એમાં સ્વામી બાપાને કીધું, જો કેન્સરની ગાંઠ નીકળશે તો તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. સ્વામી કે જો મેં છે ને અલ્હાબાદમાં પાંડુરંગ દાદાજીનું જે ફંક્શન છે એમાં જવાનું વચન આપ્યું છે, એટલે તમારે જે કરવું એ કરજો, પણ ઓપરેશન છે ને અલ્હાબાદનો ઉત્સવ થાય ત્યાર પછી જ થશે. કે હવે જો આવી બીમારીમાં જો એકવાર તમને કેન્સર ડાયગ્નોસ થાય ને, કેન્સર, ત્યાંથી જ લોકો રડવા પડે. એકવાર એવા એક હરિભગત આવ્યા હતા અમદાવાદની અંદર, બાપા પાસે આવ્યા ને, અને એને છે ને એન્જિયોગ્રાફી કરાવવાની હતી. બાપા
એટલે પણ શું હજુ તો એન્જિયોગ્રાફી ડોક્ટર શું કઈ અંદર કઈ કર્યું નથી, પણ આ રડવા કેમ ઢીલા કેમ પડી જાવ? સ્વામી કે શેઠિયાઓ બોર્ડ રાખો તમે, ક્યાં બધું થશે. મારે બાયપાસ કર્યો છું, આપ છાતી બધા મારે બાયપાસ કર્યું, કશું થયું નથી, મહારાજની ઈચ્છા પ્રમાણે થાય છે. એટલે એટલું બળ આપ્યું ને એમાં જીવી ગયા, તો ત્યાં ત્યાં મરી જાય આ ટેન્શનમાં. તો સ્વામી આવી રીતે બળ ને હિંમત આપી. સ્વામી કે એન્જિયોગ્રાફીમાં શું હજુ તો કઈ અમારે અંદર એન્જિયોગ્રાફી કરીને જોશે અંદર શું છે શું નહીં. અત્યારે શું ઢીલા પડી જાવ છે. એટલે આવી રીતે સ્વામી બળ આપે. હવે કેન્સરની વાત હતી તો સ્વામી કે જે કઈ હોય પણ હું ત્યાં જઈને પછી જ ઓપરેશન કરાવીશ. અને ત્યાં ગયા, અલ્હાબાદમાં ગયા. અલ્હાબાદમાં કોઈ સત્સંગી નહીં. આપણે દિલ્હી ગયા ને સ્વામી એટલા બધા કંટાળી ગયા. પેલી દવા ચાલે ને, સ્વામી કે આ પાટલો જોઉં છું ને જમવાની એલર્જી થઈ ગઈ એમને. આ જમવાનો પાટલો જોઉં છું ને એમ થાય કે હવે મારે આને કાઢીને ફેંકી દેવો છું, મારે જમવું ફરી વાર લાવશો જ નહીં મારી પાસે કે થાળી. એટલી બધી જમવાની અરુચિ થઈ ગયેલી. પછી તો દવા બદલી અને પછી કંઈક મન રાગે પડ્યું. અને અલ્હાબાદની અંદર આપણા કોઈ સત્સંગી નહીં. એટલે એમાં ત્યાં આગળ એક નિરંજની અખાડા છે. એ અખાડાની અંદર સ્વામીનો ઉતારો કર્યો. અગરથી આપણા ઝાલ અને બધા ઉતારા માટે જઈએ હતા, ક્યાં ક્યાં ઉતર્યા. કારણ કે 81 ના સમયે બધા સંતો મહંતો આવેલા. એટલે પ્રમુખ છે નામથી પરિચિત. એટલે કોઈને પણ કે પ્રમુખ સ્વામી આવવાના છે, તો એ વાત સાંભળીને એના આશ્રમમાં વધારે અહોભાગ્ય સમજતા. અને આ બાજુ છે ને કુંભનો મેળો હતો. અને કુંભ આખો કુંભના મેળાની અંદર આપણે જોઈએ ને તો પહેલું સ્નાન, શાહી સ્નાન નાગડા બાવાનું હોય. અને આ નિરંજની અખાડા હતા ને એ નાગડા બાવાનો હતો. અને આખો મઠ આશ્રમ અને બધા નાગડા બાવો ત્યારે બધા કુંભમાં ગયા હતા. નાગડા બાવો કપડા ના પહેરે અને એમનામાં જ હોય. પણ આજે એના મહંત હતા ને એને ખબર પડી પ્રમુખ સ્વામી મહારાજ આવે છે, મહારાજ ત્યાં ઉતારો આપણે અનુકૂળ આવ્યો હતો એટલે એને ત્યાં ઉતારો રાખ્યો. એ કોઈ દિવસ છે ને કુંભ છોડે નહીં. એ કુંભમાં પહેલું સ્નાન કરીને પછી મહિનો ત્યાં જ રોકાય. પરંતુ બાપા આવવાના હતા ને ત્યાં આવી ગયા. અને આવી ગયા એટલું જ નહીં, પણ એને ભગવા કપડા પણ પહેર્યા અને એ પહેરેલા હતા. ને પછી આશ્રમની અંદર બાપા ઉતર્યા. આપણે પ્રસંગ જાણીએ છીએ કે સ્વામી બાપાએ કેટલું મોટું તપ કર્યું છે. અને એમાં બધો જાણીતો પ્રસંગ છે, પરંતુ આપણે એક જુદા એંગલથી એને જોઈશું. વાવડીના હરિભક્તો ત્યાં આવ્યા અને ત્યાં કોઈ આપણા સત્સંગી નહોતા. દિલ્હીથી બધા ઘટિયા પરિવારે બધું આપણને બધી આ મિષ્ટાન ને ફરસાણ ને બધું ભરી રાખ્યું હતું. બધા હરિભક્તો ત્યાં લઈને આવે છે ને, અમે ખાનારા 3 જણા હોય, બસ 15 જણનું રસોઈ બધી નાસ્તા બધા લઈને આવે. તો આવી રીતે ત્યાં બધું ઘણું બધું નાસ્તો બધો ભરીને લાવ્યા હતા. અને ઠાકોરજી માટે, સ્વામી માટે, સંતો માટે, હરિભક્તો માટે એને બધા ડબલા લઈને આવ્યા હતા. અને પેલા વાવડીના બધા હરિભક્તો હતા અને ત્યાં આવ્યા અને બાપાના સમાચાર મળ્યા કે અલ્હાબાદની અંદર બાપા આવ્યા છે. બાપાના દર્શને આવ્યા. અને દર્શને આવ્યા અને બાપાને કંઈક બાપા પછી બાપાએ પૂછ્યું કેવી રીતે આવ્યા હતા? બાપા જવા દો ને, કે અમારો બસનો કોન્ટ્રાક્ટર હતો ને એને કીધેલું રોજ અમે તમને જમવાનું તાજું બનાવી આપશું નામ તેમ. થોડા દિવસ કર્યું અને પછી ફરી ગયો કોન્ટ્રાક્ટર. બીજા બધા તો સત્સંગી નથી, હોટલમાં ખાઈ લે છે. અમે 10-12 જણા છે સત્સંગી, એ ગરદી ઢેબરા લાયા હતા ને આ બધું લાયા હતા. એ બધું પૂરું થઈ ગયું કે હવે તો ફ્રૂટ ખાઈને રહીએ છીએ. કેટલા દિવસ ચાલે કે કંટાળો આવી ગયો કે અને પાછા કેમ ના જશું? બાપાએ સાંભળ્યું કોઈ માગણી કરી નથી. જો હરિભક્તો એ કંઈ સમજતા હતા, ખાલી રજૂઆત જ કરી. પણ સ્વામી બાપાના જીવનમાં જે ભક્તિ છે હરિભક્તો માટેની આપણને અનુભવાય. સ્વામી કે આપણે દિલ્હીથી જે નાસ્તો લાવ્યા છે ને, એ નાસ્તો તો આપણે બધા હરિભક્તો નાખી દેવાનો છે. એટલે આ પ્રસંગ આપણે વિસ્તારથી લઈશું. કીધું કે થોડો લાંબો ચલાવો એટલે આપણે બહુ સરસ વિસ્તારથી આ પ્રસંગ લઈશું. એટલે ત્યાં આગળ બધો નાસ્તો હતો એટલે અમે તો ભરવા માંડ્યા, કારણ કે ઠાકોર 3 દિવસ બાપાને ત્યાં રહેવાનું હતું. એટલે 3 દિવસ ચાલે, બાપાને શું ખવડાવું? ત્યાં કોઈ કાકો હોય તો નહીં, બીજો કોઈ આપણે ગરમ ગરમ લાવી દેવો. તો અમે બધો નાસ્તો કાઢ્યો બધો જુદો અને સ્વામીનો ઠાકોર જુદો કાઢ્યો. અને સ્વામી સમજી કે આ લોકો છે ને કે અહીં કોઈ છે નહીં એટલે બધું આપશે નહીં. સ્વામી કે એ લોકો ઝાઝા માણસ છે કે મને કહેજો એટલે કહી આવું કે આપણે જે નાસ્તો છે ને બધો નાસ્તો આપી દેવાનો છે, કારણ કે એને ઠેક બધું ત્યાં પહોંચવાનું છે. ઝાઝા માણસો છે અને ઝાઝા દિવસો છે. આપણે તો પછી 2 દિવસ રહીને પછી નીકળી જવાનું છે, પણ 2 દિવસમાં કરવું શું?
એટલે પછી સ્વામી આજ્ઞા કરી એટલે બીજું કંઈ વિચાર કરાય નહીં. એટલે ખાલી ઠાકોરજી મોટું રાખ્યું અને બધું જ પછી આપી દીધું. હરિભક્તો કેટલા રાજી થઈ ગયા, વાહ હવે અમારી ઉપાધિ ટળી. મેં તો અમારી શરૂ થઈ એનું શું, તમારી તો ટળી, પણ હવે બીજા દિવસે બાપાને શું ખવડાવું એ મોટો પ્રશ્ન બાપજી કહીને આપી તો દીધું. પણ આવી પરિસ્થિતિમાં સ્વામીએ ક્યારેય પણ પોતા માટે વિચાર કર્યો નથી. આ તો સૌથી મોટું તપ છે, જીવનનું સૌથી મોટું તપ છે કે એમને ખબર હતી કંઈ કોઈ મળવાનું નથી, છતાં પણ આપી દેવું ને એ સૌથી મોટું તપ. દુષ્કાળના વરસ હોય, દુષ્કાળની અંદર તમને માંડ માંડ ક્યાંક 2-3 દિવસે પાણી પીવાની એક બોટલ મળી હોય ને કોઈક તમારા હાથમાંથી છૂટવાઈ જાય તો કેટલું દુઃખ થાય. આ એટલું દુઃખ થાય એવું હતું. પણ આપણે અત્યારે હસ્યા, પણ આ સખત દુઃખનો પ્રસંગ ત્યારે ખરેખર ટેન્શન હતું કે બીજા દિવસે બાપાને ખવડાવશું ને મોટો પ્રશ્ન હતો. ત્યાં આગળ આશ્રમમાં આપણે તાજું બનાવીને તો કરી શકીએ, ખીચડી દાળ ભાત એમાં કંઈ વાંધો ના આવે, પણ આ સરસ મજાના નાસ્તા તો પછી ત્યાં તાત્કાલિક પણ લાવવાનો હતું. બદામ પૂરી, કાજુ પૂરી, પછી એવડું બધું ઘણું બધું લાયા હતા, ત્યાંથી ભરી દીધેલું. પણ સાંઈ બધું અપાઈ દીધું. પણ આ જેમ છે ને પોતાની માતા હોય ને એના મોઢામાંથી કોળીઓ અને દીકરાને ખવડાવી દેતી હોય છે ને, એવી રીતે સ્વામી બાપાએ પોતાના હરિભક્તો માટે પોતાનો મોઢાનો કોળિયો આપી દીધો. આ સૌથી મોટું તપ સ્વામી બાપાના જીવનમાં આપણે અનુભવ્યું છે. તો આવી રીતે સ્વામી બાપા વિચરણ કરતા કરતા પછી તો ભગવાનની દયાથી એવું થયું કે પાંડુરંગ દાદાને ત્યાં જે પ્રોગ્રામ હતો એ સ્વામી બાપા આવી ગયા છે ને તો કાલે જ સવારે પતાવી દો કે બહુ સારું, કે અમે તો બહુ રાજી થયા. તો પછી એ પ્રોગ્રામ પણ વહેલો થઈ ગયો. બીજે દિવસ સવારે 6 વાગે હું 6 વાગે હું 5 વાગે તો 5 વાગે આવી જઈશું, પણ અહીંથી હવે છૂટીએ તો સારો. હવે અહીંયા કરતો હું પછી 6 વાગે ગયું. બાપા 6 વાગે તૈયાર થઈને ત્યાં આગળ પાંડુરંગ દાદાજીને ત્યાં ગયા. અને દાદાજીને ત્યાં ગયા, દાદાજીનું ભવ્ય મોટું સિંહાસન હતું. અને પછી બાજુમાં સામે પેલા ગાદલા ને પેલું ભાડાના હોય ને ગાદલો તક્યો એવું બધું ગોઠવેલું હતું. સ્વામી બાપાની વિશેષતા જોયું, બીજું કઈ આસને ત્યાં જઈને કઈ પણ જાતનો વિચાર કર્યો, સીધા બેસી ગયા. પેલા દંતાલી વાળા સચિદાનંદ પણ હતા, એ વિચાર કરતા બાપા બેસી ગયા અને એ પણ પછી બાજુમાં ગોઠવાઈ ગયા. બધા સંતો ગોઠવાયા અને પછી દાદાજી આખું પ્રવચન પૂરું થયું અને પછી બાપા પાસે આવ્યા. પછી વિવેક સાગર થઈને થોડું બોલ્યા, બાપા આશીર્વાદ આપ્યા અને પછી નીચે ગયા. અને નીચે ત્યાં રિસેપ્શનની અંદર બધી પ્લાસ્ટિકની ગાર્ડન ચેર હોય ને બધી ગોઠવેલી હતી, એમાં સંતો બેઠા. 2 ખુરશી સામે દાદાજી બાપા બેઠા હતા. અને સાહજિક પ્રમાણે ડ્રાયફ્રૂટ ને બધું રાખ્યું હતું. એ ઠાકોરીને ધરાવ્યું, બાપા બે સંતો ઉભા થયા. દાદાજીની લાકડી હતી, લાકડી પડી ગઈ, બધા જ ઉભા હતા. સ્વામી કહી શકે લાકડી ઉચકીને આપો, પણ કશું જ નહીં. એક પણ જાતનો વિચાર સ્વામી જાતને નમીને લાકડી દાદાને આપીને અને જોયું બાપા પોતે આપે. રીતસરના આંખમાં એને એમ થઈ ગયું કે બાપા તમે આટલા બધા સેવકો છે, કેટલા બધા સંતો લઈને ગયા હતા. ત્યાં આશ્રમમાં સંતો કોઈ મળતા નથી, ભણેલા ગણેલા એજ્યુકેટેડ સંતો સામે સાથે હોય અને બાપા જાતે નમીને આપે ને. આજુ કેટલી નિર્માની પણ સ્વામીના જીવનમાં આપણને અનુભવાય. તો રાત દિવસ વિચરણ કરતા 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 સ્વામી દરેકના હૈયાની અંદર આવી રીતે સહજતાથી, સરળતાથી, સેવા ભાવનાથી, નિર્માણીપણે એમણે જે રાજ કર્યું છે એનો આપણે એક અનુભવ કરીએ છીએ. તો સ્વામી બાપા આવી રીતે ગામડે ગામડે ફરીને કેટલાયના દુઃખ, કેટલાયના કષ્ટો સહન કર્યા છે એ આપણે પ્રત્યક્ષ સ્વામી બાપાના જીવનમાંથી અનુભવે છે. એક વખત એવું બન્યું કે 1993ની અંદર સ્વામી બાપા વિચરણમાં હતા અને વિચરણ કરતા કરતા કલકત્તા ગયા. અને કલકત્તા ગયા અને કલકત્તાની અંદર સ્વામી બાપાનો ઉતારો નીતિન દાણી ત્યાં હતો. અને 1993નો પ્રસંગ છે. તે વખતે સ્વામી બાપા વોકિંગ કરતા અને સાંજે વોકિંગ કરીને સ્વામી નીચે સભાસન કરતા પથાર. અને એક દિવસ એવું થયું કે સ્વામી આસનમાંથી સ્વામીને ઉભા કરવાના હતા અને ઉભા કરવાના હતા ને સ્વામીને ઉભા કર્યા, એકદમ વજન આપ્યું સ્વામીને. સ્વામી જો કોઈ દિવસ એની જિંદગીમાં ક્યારેય ફરિયાદ કરી નથી, ઠેઠ જીવનના અંત સુધી એમને ક્યારેય ફરિયાદ કરી નથી. અને બાપા આમ જેમ ઉભા થયા ને એકદમ વજન આપ્યું ને એટલે મેં કીધું કંઈક ગડબડ છે. બાબા કંઈક દુખે છે કે ના, તો કઈ તકલીફ છે? આજે વજન કેમ એકદમ આપ્યું સ્વામી? કંઈક પેટ દુખે છે, પગ દુખે છે? કે ના ના. તો શું થાય છે? કે આમ ચક્કર આવે છે. અને ચક્કર આવે છે એવું કીધું ને એટલે એમ તરત કીધું, યોગીચરણ સાહેબ કીધું કે આ બાપા આવું કઈ ચક્કર આવે છે. પછી બેસાડી દીધા. પછી તો યોગીચરણ સાહેબ તો એકદમ ઊંડા ઉતરે, તું ઝીણું ઝીણું કાચું સ્વામી કેવી રીતે ચક્કર આવે, તમે ફરતા હો દેખાય કે પછી દુનિયા ફરતી હોય દેખાય. આ બધું વ્યવસ્થિત તપાસ કરી અને તાત્કાલિક પછી બોમ્બે ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટર કે આ બીમારી છે ને મગજની લાગે છે,
જે રીતે એ વર્ણન છે એટલે તાત્કાલિક તમે MRI કરાવી લો. તો મગજનું MRI થાય તો જ આપણને ખબર પડશે કે શું છે શું નહીં. પછી કલકત્તા હોસ્પિટલમાં MRI કરાવવા ગયા. પછી ડોક્ટર કે એમ નહીં, MRI વિથ એન્જિયો કરો. કે હવે કલકત્તામાં MRI વિથ એન્જિયો હતું જ નહીં. અને એ પ્રસંગ ત્યાં આગળ વધ્યો એટલે સ્વામી કે તાત્કાલિક તમારે મુંબઈ આવવું જોઈએ. કારણ કે શું છે ખબર ને, ચક્કર આયા એનો અર્થ કે આ મગજની બીમારી છે, તમારી કંઈક વધે પહેલા આપણે આમાં કંઈક કરવું જોઈએ. એટલે મુંબઈ જવાનું થયું. એકદમ ખાનગી પ્રોગ્રામ રાખ્યો હતો અને મુંબઈ જવાનો પ્રોગ્રામ એકદમ ખાનગી ટિકિટ કરાવી બધું કર્યું. પણ અમુક મહિલા મંડળ ત્યાં બધું સુરેલું હોય ને, એ તાત્કાલિક આમાં સાંભળ્યું રામસ્વામીને કોઈ ખબર કીધેલું ને, રામસ્વામીને ખાલી કીધેલું ગાડીની વ્યવસ્થા કરવા માટે બોમ્બે, અને કઈ વાત નહીં કરેલી. અને ત્યાં તો ધડાધડ બોમ્બે લંડનથી અમેરિકાથી ફોન આવવા માંડે. કેવી રીતે ખબર પડી? પછી ખબર પડી કે આ પરદેશવાળામાં મહિલા મંડળ હતું ને, તાત્કાલિક ત્યાં જાણ કરીને એટલે ભાઈ આ આખું સિરિયસ સમસ્યા શું છે, નિદાન કંઈ થયું નથી. એટલે પછી બીજે દિવસે જસલોક હોસ્પિટલની અંદર MRI એન્જિયો એટલે MRI કરવા માટે જવાનું થયું. રવિવારનો દિવસ એટલે ડોક્ટરને એમ કે આપણી મર્યાદા સચવાય ને એટલે સારું કે અત્યારે બધું ટેકનિશિયન આવ્યો નહીં અને MRI કરવા પેલા બુમતા આવ્યું હોય મોટું એની અંદર ત્યારે આવે છે ને, ઓપન MRI નહોતો એટલે બંધ MRI હતો. નાળ મોટો આમ ઘણ પડતા હોય એવું લાગે ફટાફટ. અને એમાં બાપાને સુવડાયા. પછી આમ કરીને પછી ત્યારે આપણી સિસ્ટમ કઈ ખબર નહીં કે વસ્તુ પહેલી વાર MRI આપણે જોઈ લો અને એમાં મેગ્નેટનું કંઈ લઈ જવાય નહીં. ને પછી ડોક્ટર પોતે બેઠા. હવે ડોક્ટરે આખી મશીન ચલાવેલું નહીં, એનો ટેકનિશિયન માણસ જ ચલાવતા હોય એટલે એને વાર બહુ લાગી. અને વાર બહુ લાગીને આ બાજુ બાપા કંટાળ્યા. પેલા અંદર અથોડા પડતા હોય ઘણ પડે એવો અવાજ ચાલુ રહે અને આમ પગ ઊંચા નીચા કરે. હવે અમે કોઈ અંદર નહીં, અમે બધા આ બાજુ પેલી રૂમમાંથી અને આમ કાચમાંથી આમ થોડું દેખાય તો બધા પેલા મશીનમાં જોતા હતા સ્ક્રીન પર શું છે શું નહીં. અને આમ પગ ઊંચા નીચા થતા જોઈએ મારી નજર પડી તો એ બાપા પગ ઊંચા નીચા કરે છે. એટલે કે ત્યાં પૂછ્યા મને કે શું કઈ તકલીફ છે? એટલે અંદર ગયો ને તો સાહેબ કે બહાર કાઢ આમાંથી કે બંધ કરાવે. હું ડોક્ટરને બોલાય બધું જલ્દી આવો તમે. એટલે પછી મશીન બહાર કાઢ્યું અને મશીન બહાર કાઢ્યું ને સ્ટ્રેચર આખું બહાર નીકળ્યું. અને પછી સ્વામી કે સારું છે હું ઉભી રહ્યો કે ભરવાડો તો થોડીક બહાર નીકળે કે આ ફટાકા બોલે છે અંદર કે 1 કલાકથી તમે લોકો કરો છો શું કે હવે કલાક ઉપર થઈ ગયેલું. એટલે ગમે તેવો માણસ હોય ને કંટાળે તો સ્વામી જે વાક્ય બોલે કે ભરવાડો તો થોડીક બહાર નીકળે કે એટલે કેટલા કંટાળ્યા હશે એમ. ત્યારે આપણે ખબર પડે કે આટલું. પછી તો સ્વામીને બહાર બેસાડ્યા અને ગમે એવો માણસ હોય ને પરિવાર MRI કરાવવાનું નામ લે નહીં, પણ સ્વામી બહાર બેઠા ને પછી બાપા આવું થયું. અને આ ડોક્ટર કરતા હતા, ડોક્ટરને મશીનનો અનુભવ નહીં ને, મેં ડોક્ટર હતા પણ એ કરે એને વાર લાગે કાયમ ટેકનિશિયન કરતા હોય એટલે ઘણી વખત છે ને ઇન્જેક્શન મારવા જે ડોક્ટર ઇન્જેક્શન ના મારતા હોય ને તમે ના પડે. ઘણી વાર સેઠિયાઓ ગાડી ચલાવે બાપાની અને આપણને વિમો જ લાગે એને કદાચ ડ્રાઈવર ચલાવે સારું. કારણ કે સેઠિયાઓ ગાડી કોઈ ચલાવી ન હોય ને અમને ઉત્સાહ છે બાપાની ગાડી ચલાવે એટલે પછી તો ઘણી વાર તો એમ લાગે કે આપણે જે ત્યાં મંદિર પહોંચશે ત્યાં સુધી આમ જોખમ જ છે કે પહોંચશે કેમ પ્રશ્ન થશે, આવું પણ થાય. એટલે ટેકનિશિયન માણસ કાંઈ ચલાવતા હોય તો એ ડોક્ટરે કીધું પછી ગમે એવો માણસ હોય ને તો ફરી છે ને MRI કરવાનું મદદ ના દે. પછી 15 મિનિટ બાપા બેઠા ને, બાપા હવે 15-20 મિનિટનું બાકી છે તો આપણે કરી લઈએ. ફરી પાછા ગયા એમાં બોલો તો બીજો માણસ વિચાર જ ન કરે. જે આટલા કંટાળા સાહેબ સારું છે હું સુઈ રહ્યો, ભરવાડો થોડીક બહાર નીકળે આટલો બધો કંટાળા આવે ફરી વાર જાય કોઈ દિવસ. પણ સ્વામીના મનમાં કેવું છે કે જે રીતે આમ સહજતાથી બધાની સાથે બધાને અનુકૂળ થવાની જે ભાવના આપણને અનુભવાય આ એક મોટું તપ છે. તો આવા સંજોગોને બાપાને ચક્કર આવતા હતા. પછી તો ડોક્ટર સિંગલ આવ્યા, બાપાને તપાસ્યું અને જોયું અને કે હવે આમાં કંઈ બહુ એવું મેજર મગજની અંદર તકલીફ છે નહીં, પણ આજે કાનની પાછળ બેલેન્સિંગ ટ્યુબ આવે કે 3 ટ્યુબ આવે, ડાબુ જમણું ઉપર નીચે આગળ પાછળ એ બધું બેલેન્સિંગ ટ્યુબ કરતા હોય. એટલે થોડી કસરત બતાવી બાપાની કે તમે રોજ આ કસરત તો મને સારું પલંગમાં બેઠા 3 કરી ડોકો ઉપર નીચે આગળ પાછળ કરવાની 1 મહિનાની કસરત કરીને એ ચક્કર જતા રહ્યા. પણ આવી રીતે સ્વામીના જીવનમાં આવા પ્રસંગો બનેલા છે. ચક્કર આવતા હશે, કેટલા વખતથી આવતા હશે, પણ ક્યારેય સ્વામીએ કીધેલું નહીં. પણ આ તો ઉભા કરતા એકદમ વજન આવ્યું ને આપણને ખબર પડી એને કીધું ત્યારે ખબર પડી કે આ ચક્કરને લીધે આવું થાય છે. તો આવા ઘણા બધા દુઃખો સહન કર્યા. ઠેઠ જીવનના અંત સુધી સ્વામી બાપાએ ક્યારેય પણ કોઈ ફરિયાદ કરી નથી કે કોઈ ફરમાઈશ કરી નથી. સ્વામી બાપા
છેલ્લા 4 વર્ષ સારંગપુરની અંદર બિરાજમાન હતા. અને તે વખતે સાંઈ બાપાના શરીરમાં ઘણી બધી તકલીફ દેખાતી, પરંતુ આપણે જ્યારે આમ વોચ કરીએ ને ત્યારે ખબર પડે કે આ સ્વામીને કંઈક તકલીફ લાગે, પછી પૂછવું પડે. અને આપણે છેલ્લે આપણી ચામડી પણ એને 95 વર્ષ થાય, જેમ દરેક ઓર્ગન્સ છે, બાપાની ઉંમર 95 વર્ષ, દરેક ઓર્ગન્સના એમનું હૃદય છે એ પણ 95 વર્ષથી ધબકતું હોય, કિડની છે 95 વર્ષથી એ કામ કરતી હોય, દરેક શરીરના અંગો છે એને પણ એટલી જ ઉંમર થઈ હોય. એટલે આપણી ચામડી પણ છે ને એ તે વખતે બહુ નાજુક બની ગયેલી હોય. અને વિસ્તરની એવી ચામડી, જો ઘણી વાર એવું થતું કે વજનથી આપણે બહાર દઈને જો રૂમાલથી લૂછાઈ ગઈ હોય ને તો પણ ક્યાંક ચામડી ફાટી જાય, એટલી આમ સોફ્ટ ચામડી થઈ ગયેલી. એટલે બહુ ધ્યાન રાખીને આ સેવા કરવી પડતી. અને ફાટે ને ઘણી વાર એવું થાય ચામડી આમ, તો પણ સ્વામી કોઈ દિવસ બોલે નહીં, અહીંયા આગળ વાગ્યું છે, કર્યું છે. પછી સ્વામીને નવડાવતા હોય ને અમારે છે ને ફેસ ઉપર જ ધ્યાન રાખતા કે બોલે જ નહીં, શું કરવું, કેવી રીતે આપણને ખબર પડે. એટલે અમે જયારે નવડાવતા હોય, કંઈ કરતા હોય ને, શરીર લૂંટતા હોય ને, તો અમારે છે નજર વધારે ફેસ ઉપર રાખવી પડે. અને ફેસમાં કંઈક આમ કંઈક થયું આમ દુખે તો એની પરથી જ પકડવું પડે, બાકી કોઈ દિવસ પકડાય સ્વામી કોઈ દિવસ કમ્પ્લેન કરતા નહીં. તો આવી રીતે આવું કંઈક થાય એટલે પછી સ્વામીને પૂછવાનું કે બાપા ક્યાંક વાગ્યું છે, કંઈક દુખે છે, કંઈક છે? ના બહુ ખાસ નહીં, કે ખાસ નહીં એટલે થોડું તો છે એમ, એટલે ખબર પડે ને. પછી જોવાનું બાપા ક્યાં છે જુઓ, કારણ કે ઘણી વાર એવું થાય ક્યાં થોડા કાચરે શું છે શું ખબર પડે. નાનો કાપો પડ્યો હોય એવું કે આપણે ગુસ્સા થાય, એવું કે આમ વાતાવરણની જેમ કંઈક રફ લૂંચવા ના હોય, સોફ્ટ રૂમાલ હોય તો પણ એટલા સોફ્ટ રૂમાલ રાખતા તો પણ ક્યારેક એવા કાપો પડી જતો ને ત્યારે ખબર પડતી કે સ્વામીના જીવનમાં કેટલી સોફ્ટ ચામડી થઈ. પછી તો ઘણી બધી પ્રકાર હવે બદલી નાખ્યો, પરંતુ સ્વામી બાપાએ એમના જીવનની અંદર ક્યારેય પણ કમ્પ્લેન કરી નથી, ફરિયાદ કરી નથી. અને જ્યારે એવું પૂછીને કરીએ ત્યારે કે, અને છતાં પણ સ્વામીના જીવનમાં કેવું છે કે બીજાનું ધ્યાન રાખે. આ સ્વામી છેલ્લે બીમાર હોય, ડોક્ટર તેજસ પટેલ બાબાને તબિયત જોવા આવે, બીપી આવ્યા હોય, ઉતારાનું શું થયું, ઉતારે કોણ આવ્યું છે, એને કપડાં ધોવાની વ્યવસ્થા કરવા, ભાઈ બાબા જ બધું થઈ જશે, તમે હવે ચિંતા ના કરો, તમે અત્યારે તમે સાજા થઈને બધાને દર્શનનું સુખ આપો એટલું, પણ એમ નથી, રહેવાય નહીં. અને ઘણી વખત તો કેવું હોય, આપણે યોગી ચરણ સ્વામીને છે ને મર્યાદા બહુ રહેતી, ઠેઠ સુધી એટલી બધી મર્યાદા ને. અમે સ્વામી બાપાને ત્યારે લઘુ પાણી કરવું હોય ને તો લગભગ અમે ટ્રાય કરીએ કે લઘુ પાણી કરીને પછી જ બહાર નીકળીએ. એ પ્રસંગ અમારે દર્શન જવાનું હોય, ઘણી વાર સવારે 4 વાગ્યાના તૈયાર થઈ ગયા હોય, પણ આ લઘુ પાણીનું બધું સેટઅપ ના થયું હોય ને ત્યાં સુધી બહાર જઈએ નહીં. મોટી ઉંમરમાં બહુ રોકી ના શકાય, એટલે સ્વામીને રોકી રાખવું પડે એ નકામું. એટલે જેવું સ્વામીને લઘુ લાગે ને એટલું લઘુ કરાવીને પછી અમે દર્શન કરીને 5 મિનિટમાં પાછા આવી જતા અને પેજર લઈ જતા. ક્યારેક એવું બનતું હોય કે ક્યારેક જરૂર પડે, અંદર જે ડોક્ટર તો હોય, એ ડોક્ટર હોય ને પેજ કરે એટલે તરત દોડીને અમે 30 સેકન્ડની અંદર અમને પહોંચી જવાનું, ગમે એવું હોય ને. પછી બાપાનું છે, બાપા લઘુ પાણી કરવું શું કરે, લઘુ કરવા માટે ધોતિયામ સોચ્યો કરીને તરત પકડે સ્વામી. પછી યોગી ચરણ થાય કે બાપા પડતો બંધ થઈ ગયો, ડોક્ટર બહાર નીકળી ગયા, હું નારાયણ બે છે. ત્યારે અમને સંતોષ થાય ત્યારે પછી લઘુ કરાવીએ. આવી પરિસ્થિતિ, આવા સંકોચ વૃત્તિવાળા, અને છતાં પણ સ્વામી બાપા આટલી બધી બીમારીમાં પણ એ મર્યાદા ક્યારેય ચૂકે નહીં. આવા સંજોગોની અંદર સ્વામી બાપાને ઘણી બધી તકલીફ થતી. ત્યારે નવડાવવામાં ઘણી વાર યોગી ચરણ સ્વામી બીમાર હોય, યોગી ચરણ સ્વામી બીમાર હોય પછી એકલો જ હોય, અને એકલા હોય ત્યારે તો બહુ તકલીફ પડે. છતાં પણ સ્વામી બાપા કેટલાક કોઓપરેટિવ. ઘણી વાર આપણે પેલું 60 સાવરથી બાપાને નવડાવતા હોય, હવે એકલો જવું તો છોડવું કેવી રીતે શરીરે, તો બાપાને પકડે, બાપા પકડો, બાપા હેન્ડ સાવર પકડી શકે એમ, હવે આપણે આ શરીર છોડવાનું. એટલે એકબીજાને મદદ થવાની ભાવના. તો સ્વામી બાપાએ ક્યારેય પોતાનો વિચાર નથી કર્યો કે મારે પણ, આપણે ઘણા બધા છે, તો સ્વામી બાપાએ ક્યારેય પણ પોતાના દુઃખની વાત કરી નથી. અને ક્યારેય આટલા બધા ઉપકાર કર્યા છતાં સ્વામી ક્યારેય પણ એવું એક વાક્ય કીધું નથી કે જો મારા જીવનમાં, તમારા જીવનમાં હું ન હોત તો તમને કેટલી બધી તકલીફ પડે. કેટલી બધી મદદ કરી છે લોકોને, ક્યાંથી ક્યાં વ્યવહારમાં ઊંચા લાવ્યા છે. આવા સંજોગોમાં પણ સ્વામી બાપાએ ક્યારેય પણ બીજાનો વિચાર કરવાનું છોડ્યું નથી અને પોતે પોતાનો વિચાર કર્યો હોય. અને જ્યારે ગામડે વિચરણ કરતા ઘણા બધા હરિભક્તોના અહીં મળતા હોય, હાડેવા જતા હોય, તો હાડેવામાં દેસાઈ કાકા તમે જો હજુ ક્યારે જિંદગી ભૂલે, આવી રીતે કેટલા પ્રેમથી વાત કરી હોય સ્વામીએ, તો ક્યારે ભૂલી શકે નહીં
કે એને છાતી પર હાથ મૂકવો, એને સાડે દેહી કાકાની ખાનગી વાત કરી દઉં. આ દેહી કાકા હતા ને એને બીડીનું વ્યસન હતું, અને બીડીનું વ્યસન હતું, બીડી છૂટે નહીં એના જીવનમાં, બહુ અઘરું હતું. અને બોચાસણમાં આવે ક્યાંય બીડી પીવે, જાહેરમાં બીડી પીવે તો તકલીફ થાય, એટલે બાપાએ એના માટે વ્યવસ્થા કરી રાખેલી. એટલે બાપા કે તમારે ત્યાં જાઓ. એમને ખબર હતી કે મોહન સાહેબ રૂમમાં જઈને, એટલે મોહન સાહેબ પાસે જાય ક્યાં, તો મોહન સાહેબ રૂમ પેલા પેલી દાદરાની બાજુમાં હતી ને, ત્યાં પછી સ્વામી કે આ ગેલેરીમાં જઈને બીડી પી આવો, કે તો ત્યાં જઈને બીડી પી આવતા, એવી છૂટ આપતા સ્વામી. તો આવી રીતે સ્વામી બાપા બધી વ્યવસ્થા કરતા. એને ત્યાં હવે આ પરવશ થઈ ગયા છે ને કઈ નતું, એનો અભાવના ને સારા વર્ષોથી કહું છું ને ત્યાં એટલે આપણે કરીએ છીએ ને બીડી છૂટતી નથી. પણ સ્વામી કે પ્રયત્ન કરી જોઈએ, છતાં પણ ન થતા હોય તો એને સાનુકૂળ થઈ જાય બાપા. એનું ઓછું દેખાય ને એનું શરમ ન દેખાય, એને શરમ ન હોય. તો આવી રીતે સ્વામી એટલું બધું હેત પ્રીત કરતા. એકવાર મુંબઈની અંદર સ્વામી બાપા ગયા, મુંબઈમાં દોલતભાઈ દેસાઈ હતા, અને દોલતભાઈ દેસાઈ હતા બીમાર પડ્યા. તો સ્વામીજી કેટલું બધું લોકો માટે કર્યું છે, તો બીમાર પડ્યા, એને બહુ ઈચ્છા બાપાનો લાભ લેવા પહેલા આવતા, પેરાલિસિસ થઈ ગયો છે. હવે પેરાલિસિસ થઈ ગયો એટલે કઈ ક્રિયા કરી શકે નહીં, બાપાનો લાભ લઈ શકે નહીં. પહેલા બાપા જમતા અંદર આવતા, બાપા એને પ્રસાદી આપતા, બધું કરતા. અને પછી પેરાલિસિસ થયો પછી શું કરવાનું? તો બાપા છે ને એનો સંકલ્પ પૂરો કરવા માટે બાપા એને રોજ જયારે સભામાં આવે તો બાજુ પેલી માઇક કેબિનમાં બેસતા, અને માઇક કેબિન બેસે ને ત્યાં જઈને સ્વામી એને આશીર્વાદ વાતો કરે. પછી સ્વામી હાથમાં ગ્લાસ લઈને એને પાણી પણ પીવડાવતા. આવા પણ પ્રસંગો અમે નજરે જોયા છે. ઘણી વખત એવું બનતું કે સ્વામી સારંગપુરની અંદર એક એક હરિભક્તોને મળતા. તો સારંગપુરની અંદર જ્યાં સ્વામી પેલા રંગમંડપમાંથી બહાર નીકળે, અને રંગમંડપમાંથી બહાર નીકળે અને તરત જ સ્વામી જો હરિભક્તોને જો ક્યાંય પણ જોવે તો એક વાર કોની વડોદરાના હિમા કાકા અને એમના દીકરા ભાસ્કરભાઈ એ બે આવ્યા હતા, અને બાપાના દર્શન કરવા રંગમંડપમાંથી બહાર નીકળે ને તો બાપાના દર્શન થઈ જાય, ત્યાં ઉભા હતા. હવે વડીલ હરિભગત એટલે એને પછી ઠીચુક પૂરો લાયક આવવાનું કેટલું અઘરું પડે. તો સ્વામી બાપા એમને જોયા ને એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર સ્વામી બાપા કેમ સીધા નીચે બેસી ગયા. પેલા નીચે ઉભા હતા, સ્વામી બાપા રંગમંડપના મારા ઓટલા પર હતા. સ્વામી એકદમ નીચે બેસી ગયા અને ઉભડક પગે બેસીને એ હિમા કાકા જોડે બધી વાતો કરી, શાંતિથી 5 મિનિટની વાત સાંભળી અને એને આશ્વાસન આપીને સ્વામી નીકળી ગયા. જો આ સહજ વસ્તુ નથી, બહુ અઘરું છે. પછી સારંગપુરની અંદર એક હીરો ભરવાડ હતો, સાસેમાં વખતનો જૂનો હીરો ભરવાડ. હવે હીરો ભરવાડ હતો ને એને મોતિયા આપ્યા કે આ મોતિયાનું ઓપરેશન કરાયેલું. સ્વામીને ખબર કે મોતિયાના ઓપરેશનમાં ચશ્માની કેટલી તકલીફ છે, તો સ્વામી બાપાએ એના માટે મોતિયાના ચશ્મા કરાવી દીધા. અને ચશ્મા કરે હીરાને પછી ચશ્મા ફાવે ચાલે છે, કેમ ચાલન કરે. પણ સ્વામીને એટલી લાગણી કે સાસુમાં લોકોનું જૂનો હરિભગત છે ને, તો સ્વામી ત્યાં આગળ ત્યાં પેલી બોરસલી નીચે બેઠા હોય, ઓલો જે ઓટો છે ને ત્યાં બેઠા. સ્વામી સાસરીમાં ધીરે દર્શન કરવા જાય ને ચાલીને, ત્યાં બેઠા હીરા એમ કરી બાપા દ્રષ્ટિ કરીને આશીર્વાદ આપે. પછી એને ચશ્મા ફાવે નહીં, તો સ્વામીને ખબર પડી ચશ્મા ફાવે નહીં, એના માટે ચશ્મા મંગાયા. અને ચશ્મા મંગાયા એટલું જ નહીં, પછી સ્વામી હીરો ત્યાં હતો ને તો હીરાને ત્યાં જઈને સ્વામી આ તપોવન મગજ આવ્યા છે એને ઘણા બધા જોયેલા છે. તો ચશ્મા સ્વામીએ જાતે હીરા ભરવાડને આ પહેરાયા, આમ સહજતાથી. આખી સામાન્ય વસ્તુ નથી. પછી એક રવિશાળાનો અરજી આવે, તો એક અરજી સામાન્ય હરિભગત છે, તો અરજી જયારે મળે તો બાબા કે હરજી તારી મરજી, કે હરજી તારી મરજી શું છે, એટલે ખુદ કાંટો ચડી જાય. હવે સાવ સામાન્ય હરિભગત છે એના ઘરે. પછી સ્વામી એકવાર કે તમે સંત સ્વામી સાથે જઈને એને ગામમાં ગયા ને ત્યારે એના ઘરે રહ્યા હતા, કે 7 દિવસ 5 દિવસ એના ઘરે રહ્યા હતા. અને નાનો હતો પણ બહુ પ્રેમી હતો, સેવા બહુ સારી કરે, સેવા ભાવી હતો. કે આ પછી એના ગુણો પણ સ્વામી વાત કરે તો સ્વામી નાના નાના સામાન્ય હરિભક્તોના ગુણોના વાત કરતા પણ ક્યારેય થાકતા નહીં. અને સ્વામી બાપા એમના જીવનની અંદર ક્યારેય નાના નાના હરિભક્તો હોય, મોટા હરિભક્તો હોય અને સંસ્થા માટે સેવા કરી હોય તો ક્યારેય ભૂલતા નહીં. જો ઘણી વાર એવું થાય કે મોટા મોટા શેઠિયાઓ છે ને એમને નજરમાં દેખાય કે સામાન્ય માણસ ભૂલી જાય, પણ સ્વામી બાપા એમના જીવનમાંથી ક્યારેય એમના જીવનમાં નાના કે મોટાનો કોઈ ભેદભાવ એમના જીવનમાં અનુભવાયો નથી. એક વખત અમદાવાદની અંદર બાપા હતા અને અમદાવાદનું જે સિંહાસનનું કામ એક નારાયણભાઈ ગજ્જરભાઈ મિસ્ત્રી કરતા હતા. અને જે સારંગપુરમાં જે શાસ્ત્રી મહારાજનું જે સ્મૃતિ મંદિર છે એ સ્મૃતિ મંદિરની અંદર જે શાસ્ત્રી મહારાજની ઉપર જે ધામધામીને મુક્ત મહારાજ ગુણાત્યાન ગોપાલ સ્વામી એ કાષ્ટની મૂર્તિ છે. અને કાષ્ટની મૂર્તિ જે કોતરી હોય ને તો એ નારાયણભાઈ સુતાર કરી છે, અમદાવાદના હતા નારાયણભાઈ મિસ્ત્રી. એ મિસ્ત્રી લાકડામાં સરસ મજાની મૂર્તિ કોતરી અને બહુ જૂનું કુટુંબ, નિષ્ઠાવાળું કુટુંબ. એ કઈ કરોડપતિના દીકરા નથી, પરંતુ બહુ નિષ્ઠાવાળું કુટુંબ. એકવાર અમદાવાદમાં બેઠા હતા તો સ્વામી બાપાએ જોયું કે નારાયણભાઈ બેઠા છે પગથિયા પાસે,
તો પગથિયા ઉતરતા ત્યાં હતા ને સ્વામી સાહસિક આમ નીચે બેસી ગયા, એના ખભા પર હાથ મૂકીને સ્વામી એને મળે છે, એની વાતો સાંભળે છે, એની બાજુ એના ભાઈ છે, બધા હરિભક્તો આજુબાજુ ઉતરેલા છે અને બધાને પ્રેમથી મળ્યા. જો આ સ્વામી માટેની એટલી બધી આત્મીયતા અને લાગણી આપણને અનુભવાય કે એક એક વસ્તુ એક એક વ્યક્તિને સ્વામી મળે છે. અને આટલી મોટી સ્વામી આ સંસ્થાના પ્રમુખ હોવા છતાં પણ સ્વામીએ નાના નાના એક એક હરિભક્તોના વ્યવહારમાં રસ લીધો. વિચાર કરો, દરેકના વ્યવહારમાં નહીં તો વ્યવહારમાં રસ લેવાનો ટાણના મંદિર થતું હોય કદાચ લે, પણ દરેકના વ્યવહારમાં રસ લીધો. વ્યવહારમાં ક્યાં હતા? દરેક પોતાની છાતી પર હાથ મૂકીને વિચારશે ને ક્યાં હતા? સાયકલ ફેરવતા હતા, સ્કૂટરના વેચતા હતા, આ બધાની ઘરે ગાડીઓ આવી ગઈ. એ ગાડીઓ કોના લીધે આવી? તો વિચાર કરશો તો કેવળ સ્વામી બાપા આપણને વ્યવહારથી શીખ્યા. એક વખત રાજુલામાં હતા બાપા, અને રાજુલામાં આપણા જૂના હરિભગત વલ્લભભાઈ ટાંક. હવે વલ્લભભાઈ ટાંક એના પોતાના વ્યવહારના પોતાનું મકાન ક્યાં બાંધવું, ક્યાં નકશો કરો, કેવી રીતે ઘર કરવું, કે મંદિર કેવી રીતે બાંધવું, અને આજુબાજુ સત્સંગ પ્રવૃત્તિમાં બહુ પડતા. તો રાજુભાઈ ટાંક ને એના ભાઈ ને આપણા જેઠાભાઈ ને જેવા જૂના હરિભક્તો બધા હતા. તો સ્વામી બાપા ત્યાં રાજુલામ નીચે બેઠા હતા. જેમાં પછી સામાન્ય જે પેલે ગાદલું પેલો ઓસીકું નાખીને બેઠા હોય તો એમાં બેઠા હતા. ને પેલી લાદી પણ બધી અત્યારની જે લાદી આવે છે એવી નહીં, પેલી સામાન્ય પેલી સિમેન્ટની લાદી હોય ને ગામડે એવી જ હતી. અને એમાં સ્વામી બેઠા હતા. અને બેઠા હતા ને પછી સ્વામી કે લાવો આપણે તમારો ઘરનો નકશો શું છે બધું જોઈએ. તો વલ્લભ બાપા નીચે બેસી ગયા. વલ્લભ બાપાની ઓળખાણ ટોપી પહેરેલી, આમ ટોપી પહેરેલી રાખે, સફેદ ટોપી, અને બહુ મહુવામાં ઠેઠ સુધી રહ્યા. અને મહુવાનું મંદિર એકદમ મહત્વથી આખું ઊભું કર્યું અમને. તો વલ્લભ બાપા સમય કરતા એની સાથે બેસી જાય અને બધા એક એક નકશા જોઈએ, આગળ શું આવવાનું છે, ક્યાં રૂમ આવવાની છે, બધું જ વસ્તુ જોઈ લે. એની ઓસરી કેટલી છે, આગળ પાછળ કેટલી છૂટની જગ્યા છે, એ બધું એક એક વસ્તુ સ્વામી ડિટેલથી વિચારે. તો આવી રીતે સ્વામી બાપાએ એક એક હરિભક્તોના આ વ્યવહારની પણ અંદર આ રસ લીધો છે. તો આવી રીતે આટલી મોટી સિદ્ધિ હોવા છતાં દરેકના વ્યવહારમાં રસ લેવો ને એ પણ એક બહુ મોટું તપ છે. તો આવી રીતે ભીડો વેઠીને સ્વામી બાપાએ તપ કરીને આપણા જીવનની અંદર આપણે સુખ્યા કર્યા છે. તો આજે એ જ રીત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ ભીડો વેઠીને બધાને રાજી કરી રહ્યા છે. તો આપણા જીવનની અંદર આપણે સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને એમના ગુરુની વિશે નિર્દોષ બુદ્ધિ રાખીને એમને આખું જીવન તપમાં વિતાવ્યું છે, પરહિત કાર્ય વિતાવ્યું છે. તો આપણે પણ સ્વામી બાપાના જીવનની અંદર આપણે જે નિર્દોષતા અનુભવી છે, માણી છે, તો એ નિર્દોષતા અખંડ આપણા જીવનના અંત સુધી રાખીને આપણે પણ એમના સુખે સુખ્યા થઈએ. અને નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા જેમ એવા કહેતા ને, તો એ નિર્દોષ બુદ્ધિ આપણા જીવનમાંથી ક્યારેય ઓછી ન થાય. અને આવા ગુરુ જે બીજા કોઈને મળ્યા નથી અને મળશે નહીં તેવા ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. એવા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાંથી ક્યારેય પણ એ નિર્દોષતા ઓછી ન થાય અને આપ રાજી થાવ એવું જ અમારું જીવન બને એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.